नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचो नमुक्कारो सव्वभाव पणासनो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम्। 12मा પદ બ્રહ્મચર્ય કે શીલ વ્રત એની વાત ચાલી રહી હતી। આપણે એ વ્રતની ઢાળના આધારે છણાવટ કરી રહ્યા છીએ। એ ઢાળ પૂરી કરીને પછી થોડુંક વિશિષ્ટતા આપણે એની જોઈશું। હા, ઢાળમાંથી જો આપણે જોઈ ગયા। હવે જે બ્રહ્મચર્ય છે એનું જે પાલન છે એ શ્રાવક માટે બંદિતુ સૂત્રમાં અપરિગહ્યા ઇતર અણંગ વિવાહ તિવ્વ અનુરાગે એ જે આવે છે એના આધારે બ્રહ્મચર્યના 5 અતિચાર છે અને એ અતિચાર ન લાગે એવો જે પ્રયત્ન કરે એને અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવામાં મદદ મળે છે। શું છે તો કે અપરિગહ્યા એટલે કે અપરિગૃહિતા અને એટલે કે જે પરિગૃહિત નથી એટલે કે જેણે હજી લગ્ન નથી કર્યા, જેનો કોઈ હજી માલિક કે પતિ નથી એવી જે સ્ત્રી છે એને અપરિગૃહિતવા કહેવાય। એટલે અપરિગૃહિત એ સ્ત્રી છે એટલે જેને આપણી ભાષામાં કહીએ તો કુંવારી કન્યા, કાં તો જેને કોઈએ જે છે ને ગ્રહણ નથી કરેલું એવી છે સ્ત્રી। તો એની સાથે જે કામ ક્રીડા કરે, પછી ઈત્વર પરિગૃહિત એટલે કે બીજા કોઈએ ગ્રહણ કરેલી છે એવી જે છે એ વેશ્યા વગેરે એનો ઉપભોગ કરે। પછી શું છે વિવાહકરણ એટલે બીજાના લગ્ન વગેરે કરાવી, સંબંધીઓના છે ને પુત્ર આદિના એ લગ્ન કરાવી આપે એને આપણે વિવાહકરણ કહેવાય છે, પર વિવાહકરણ। અને પછી અનંગ ક્રીડા એટલે કે જે સૃષ્ટિ વિરુદ્ધ અંગોપાંગ છે એટલે કે જેના દ્વારા કામની ક્રીડા કરાય છે એના સિવાયના જે અંગો છે એના દ્વારા પણ કામ ક્રીડાને પોષણ મળે એવા પ્રકારની ક્રીડા કરી। પછી તીવ્ર જે છે ને કામનો અભિનિવેશ કરે એટલે કે એ ધારણા કરે તીવ્રતાથી કામની, કામ ચેષ્ટાની, કામ ભોગની એટલે કે વાંછા કરે, ઈચ્છા કરે, આ બધું જ કરે તો બ્રહ્મચર્ય વ્રતમાં એ અતિચાર લાગે। અને પછી જો અગર વ્રતનો ભંગ થાય તો એ અનાચાર કહેવાય। તો આ બધાથી જે બચે છે એનો વ્રત અણિશુદ્ધ પડાય છે। એટલે કે કોઈએ ગ્રહણ નહીં કરેલ અપરિગૃહિત અથવા તો ઈત્વર એટલે કે બીજા કોઈ જે છે પરિગ્રહ કરેલો એટલે કે બીજા કોઈ ધારણ કરેલી સ્ત્રી એને ગ્રહણ કરીને એના સાથે ભોગ આદિ કરે। પછી અનંગ વિવાહ એટલે કે અનંગ એટલે કે જે અંગોપાંગ જે કામ ભોગ માટે નથી એમાં પણ એના દ્વારા પણ જે છે ને કામ ભોગની ચેષ્ટા કરે। અને વિવાહ એટલે બીજાના વિવાહ કરે, પર વિવાહકરણ। અને જે છે તીવ્ર કામ ભોગની ઈચ્છા કરી, તીવ્ર અનુરાગ, તીવ્ર અનુરાગ સાથે જે છે ને કામ ભોગની ક્રીડા કરે કાં તો ઈચ્છા કરે, મનોભાવો એ કામ ભોગ તરફ એ વાળી રાખે, અત્યંત જે છે ને કામથી જેનું મન અભિનિવેશિત છે, વાસિત છે એવું કરે તો એને પણ જે છે ને બ્રહ્મચર્ય વ્રત પાડવામાં મુશ્કેલી પડે અને એનાથી એ ફંટાઈ જાય। એટલે શ્રાવક માટે આ વસ્તુ આવશે। હવે આમાં તમે જો તો પોતાની સ્ત્રી સાથે કામ ભોગની વાત નથી, કારણ કે એની શ્રાવકની જે છે ને એ છૂટ આવશે।
હવે પૂરેપૂરું બ્રહ્મચર્ય જેને પાડવું છે એના માટે જે 9 વાળ બતાવી છે, આમ તો કેવું છે કે શ્રાવક માટે અમુક મર્યાદા રહેવાની જ. પૂરેપૂરું પાડવું હોય આચારની દ્રષ્ટિએ તો એ શક્ય જે છે ને મોટા ભાગે એ સાધુ માટે રહેવા. કારણ કે સંસારની અંદર વસતા આવતા જતા સ્ત્રી, તિર્યંચ, નપુંસક વગેરેનો સંગઠો, એમની સાથેનો અમુક જાતનો વ્યવહાર, એ બધું જે છે ને એ સંસારની અંદર મોટે ભાગે રહેવાનું. અને આનાથી બચાય એટલું બચીએ એ બરોબર છે. બાકી દેશ વૃત્તિધર ને સર્વવૃત્તિધર જેવું બ્રહ્મચર્ય બહુ જે છે ને કેવો કહેવાય કે કપરું હોય, એટલે સિલાઈથી ન પાડી શકાય એવું. હવે અહીંયા જે બતાવે છે 9 જે વાળ છે, આચાર્ય ભગવંત જે પાડતા હોય છે બ્રહ્મચર્યની 9 વાળ. 9 વાળ એટલે આપણે કાલે વાત થઈ કે જે બ્રહ્મચર્યનું રક્ષણ કરવા માટે એક બાઉન્ડ્રી સમાન છે, અને એક એવી બાઉન્ડ્રી જે છે ને એનું જો પાલન થાય તો બ્રહ્મચર્ય સુરક્ષિત રહે. જેમ વાળ એ ખેતરની અંદર જે વાવેતર થયું છે એનું રક્ષણ કરે છે, એ જ રીતે આ જે 9 વાળ છે એ બરોબર બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરે છે. એ 9 વાળ કઈ છે તો કે પહેલી વાળ એ છે સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય એવી વસ્તીમાં રહે. એટલે કે જે સ્થાનમાં, જે ઉપાશ્રયમાં, કાં તો જે મકાનમાં જ્યાં રહેલા હોય ત્યાં કોઈ સ્ત્રી ન હોય, એટલે સાધુ રહ્યા હોય તો સ્ત્રી ન હોય, અને સાધ્વી રહ્યા હોય તો ત્યાં પુરુષ ન હોય, ત્યાં એટલે એનો વસવાટ ન હોય, અને કોઈ પશુ ન હોય, અને કોઈ નપુંસક પણ ત્યાં ન હોય, એવી જગ્યાએ રહે તો એના બ્રહ્મચર્યને જે છે ને આજ આવી ન શકે સિલાઈથી. પછી બીજી વાળ છે સ્ત્રીની સાથે રાગથી વાતો ન કરે. એટલે કે રાગના ભાવોને બાજુ પર રાખે, જ્યારે વાત કરે ત્યારે કામ પૂરતી વાત, અને પછી પૂરી ખતમ વાત. એની સાથે જે છે ને રાગાદી સાથે, એટલે કે કામ વિકારની વાસના વધે જાગે એવા પ્રકારની વાતો ન કરે. પછી ત્રીજા નંબરે સ્ત્રી બેઠી હોય એ આસને પુરુષ એ 2 ઘડી સુધી બેસે નહીં, અને પુરુષ બેઠા હોય એ આસને સ્ત્રી જે છે 3 પ્રહર સુધી બેસે નહીં. એટલે પુરુષ જે જગ્યાએ બેઠા હોય ત્યાંથી ઉભા થયા, હવે જે આસન છે એ ખુરશી છે, ટેબલ છે, અથવા કટાશનું વગેરે જે પણ છે આસન વગેરે છે, એ આસને સ્ત્રી 3 પ્રહર સુધી ન બેસે. 3 પ્રહર પછી એ આસન ઉપર જે છે ને એ પુરુષના પુરુષથી વાસિત એ પૂતગલો એની તાકાત ઘટી જવાથી પછી ખાસ કઈ અસર નથી હોતી. માટે જ્યારે તીવ્ર અસર છે, એ તીવ્ર અસર જ્યારે છે એનાથી વાસિત જ્યારે આસન છે ત્યારે સ્ત્રીએ 3 પ્રહર સુધી નહીં બેસવું, અને પુરુષે સ્ત્રી બેઠી હોય એ આસન ઉપર 2 ઘડી સુધી નહીં બેસવું. અને આનું કારણ જે છે ને એ સ્ત્રી પુરુષના કામ વિકારની અને જે કામની ગ્રાહકતા એની તરતમતા છે. પછી ચોથા નંબરે રાગ વડે સ્ત્રીના અંગોપાંગને જુએ નહીં. શું કે છે કે રાગ સાથે કે શું કહેવાય કે કામ વિકારની ભાવના સાથે સ્ત્રીના અંગોપાંગ એ જુએ નહીં. અને 5મા નંબરે સ્ત્રી પુરુષ સૂતા હોય, અગર કામ ભોગની વાતો વગેરે કરતા હોય, ત્યાં ભીતને આંતરે પણ ન રહે. કે કોઈ દીવાલ છે, એ દીવાલની પેલી બાજુ જે છે ને કોઈ એવો સ્ત્રી પુરુષનો જોડો કે કપલ રહેલો હોય, અને ત્યાં પાછી કામ વગેરેની વાતો ચાલતી હોય, કાં તો કામ વાસનાઓ તૃપ્ત કરવાની ક્રિયાઓ ચાલતી હોય, તો એવા એક દિવાલના અંતરે પણ ન રહે. એ સ્થાને તો ન રહે, એના બાજુના જે છે રૂમમાં પણ એ ન રહે. અને અગાઉ ભોગવેલા વિષયાદિને સંભાળે નહીં. એટલે કે પેલા જે કામ ક્રિયા કરી હોય અને પાછળથી દીક્ષા લીધી છે, તો એ પેલા જે કામ ભોગની ક્રીડા કરી છે એને સ્મૃતિમાં ન લાવે, એને યાદ ન કરે. અને 7મા નંબરે સ્નિગ્ધ આહાર ન કરે. એટલે કે અત્યંત કેવું કહેવાય કે રસકસ વાળું, અત્યંત જે રાગ પેદા કરે એવું, અત્યંત મનને હલાવે, મનને ચંચળ બનાવે એવું, અત્યંત ઘી, તેલ વગેરેથી લથપથ એવું જે છે ને આહાર, એ સામાન્યથી, સંયોગો અલગ હોય તો અલગ વસ્તુ છે, પણ સામાન્યથી એ ન કરે. અને જેથી, કારણ કે મન જાય તો બાકી બધું જ જે છે ને બ્રહ્મચર્ય ખંડિત થવાના ચાન્સ છે. એટલે સ્નિગ્ધ એટલે કે રસકસ વાળો,
એ આહાર ન કરે. એટલે સ્નિગ્ધ એટલે આમ ચિકાસ થાય, એટલે ઘી તેલ વગેરે હોય જેમાં દૂધ ઘી તેલ વગેરે છાશ દહીં વગેરે છે, તો આ બધી સ્નિગ્ધ વસ્તુઓ છે અને એ સ્નિગ્ધ વસ્તુ દ્વારા કામ વિકાર વાસનાઓ વધારે જે છે ને પ્રજ્વલિત થાય એવા ચાન્सेस કે સંભાવના રહેલી હોવાના કારણે એવો આહાર ગ્રહણ ન કરે. પછી નીરસ એવો પણ અધિક આહાર ગ્રહણ ન કરે, કે આમ નીરસ આહાર લે પણ એ નીરસ લે એ પણ જે છે ને અધિક એટલે શું કે જ્યાં છે ને જેટલો લેવાનો છે એના કરતા ઘણો જે છે ને ઓછો, કાં તો એકદમ જ છે ને પેટ ભરીને ન ખાય, કાં તો ઠૂસીને ન ખાય, કારણ કે એના દ્વારા પણ વિકાર જે છે ને જાગવાના ચાન્सेस છે. અને શરીરની શોભા એટલે કે ટાપટીપ એટલે શું કહેવાય કે એ વાળ સંવારે, કાં તો મોઢું ચોખ્ખું રાખે અને પોતે જે છે ને મેલા કપડા ન પહેરે, ધોયેલા રાખે બહુ, પછી એકદમ હેન્ડસમ દેખાય કે બ્યુટીફુલ દેખાય એ રીતે જે છે ને પોતાને સજાવીને રાખે, પોતામાંથી વાસ વગેરે ન આવે એની કાળજી રાખે, સુગંધ આવે તો સારું ગણે, આ બધું કરે તો બ્રહ્મચર્ય ઉપર જે છે ને દાગ લાગવાના એ સંભાવના પૂરી છે. એટલે આ 9 વસ્તુનું પાલન વ્યવસ્થિત કરે તો બ્રહ્મચર્ય ઉપર ખતરો ઘણો ઓછો થઈ જાય. આ વસ્તુ એ આચાર્ય ભગવંતો અને સામાન્યથી બધા મુનિ સાધુ સાધ્વી વગેરે એ સાચવતા હોય છે. એ બ્રહ્મચર્યની આ બધી 8 જે છે વાળ છે અને એનું અહીંયા પાલન થતું હોય છે. विशाल हाँ जी बोलो। मैम, आप वो अति आहार के लिए मुझे पूछना था कि आपने से बोला कि नीरस आहार भी मतलब ज्यादा नहीं लेना, मतलब इसका मतलब ये है कि जैसे फॉर एग्जांपल आमबिल को हम नीरस में लेके बोल हाँ सकते हैं, तो उसको हाँ भी पेट भर के मतलब उसको भी पेट भर के नहीं खाना है, तो नॉर्मल आहार को तो बिल्कुल भी पेट भर के नहीं खाना, इसका मतलब यही हुआ? हाँ, अच्छा, अपने को यानी जिसको ब्रह्मचर्य का पालन करना है उसको। हाँ मतलब हाँ और उससे एक्चुअली यही होता है कि जब आहार हद से ज्यादा हो जाता है तो उससे मन की चंचलता बढ़ती, शरीर में रोग पैदा होने के भी चांसेस बढ़ जाते हैं, मन की चंचलता भी बढ़ती है, और एक बार मन अस्थिर हो गया, अपने काबू से बाहर गया, फिर उसको रोकना अपने बस की बात नहीं होगी। इसलिए नीरस वैसा आहार भी खूब प्रमाण में नहीं करना है। हमने जब ये देखा था, प्रकार देखे थे ना इसके तप के, तो बाह्य तप में हमने सबसे पहले क्या देखा कि फर्स्ट ऑप्शन इज अनशन, हो सके तो खाना ही नहीं। फिर खाना पड़े तो सेकेंड ऑप्शन क्या था, गुणोदरी, यानी पेट थोड़ा सा खाली रखे, जब खाए तो पेट थोड़ा खाली रखे, है ना। अनशन गुणोहरिया, बाद में वृत्ति संक्षेप, हाँ, कि जो जो चीजें खानी है उसमें संक्षेप करे कि इतना ही खाऊंगा, यही खाऊंगा, इसके अलावा नहीं खाऊंगा, इससे कम खाऊंगा लेकिन इससे ज्यादा तो नहीं खाऊंगा। उसके बाद में रस त्याग, जिसको हम आयम्बिल बोलते हैं, तो रसों का त्याग आएगा। तो ये सारे ऑप्शन है और सारे के सारे ऑप्शन फॉलो जो करेगा उसका उसकी आत्मा सुरक्षित रहेगी, उसकी आत्मा निर्जला के लिए कैपेबल होगी। जो बाह्य तप है वो आत्मा को निर्जला के लिए कैपेबल बनाता है, और हकीकत में निर्जरा आभ्यंतर तप कराता है, तो वो सपोर्टिव है और ये रियल निर्जरा कराने का कारण है, अभ्यंतर तप। ठीक है, बाकी अभ्यंतर तप अगर 0 है तो बाह्य तप से जो निर्जरा है वो सही मायने में, जिसको हम सकाम निर्जरा बोलते हैं, मोक्ष के लिए जो निर्जरा होती है वो आएगी ही नहीं। आज तक हमने अनंत बार बाह्य तप, अनंत बार उसका सेवन किया है, लेकिन अभ्यंतर तप के जो परिणाम होने चाहिए ना रियल सही मायने में, वो आज तक नहीं आए, और इसीलिए सारा का सारा तप वो निर्जरा में के फॉर्म में कन्वर्ट नहीं हुआ, शुभ भाव बन के पुण्य का बंध कराकर संसार में ही हमें भटकाने वाला बना है। चलिए ठीक है, तो यहाँ पे ये क्लियर हो गया। हाँ, अब कुछ चीजें एक्स्ट्रा भी यहाँ पे दी हुई है, उसको मैं बताता हूँ।
एक तो हाँ, मुझे एक चीज बतानी थी ये कि ये ब्रह्मचर्य व्रत को पालना इतना डिफिकल्ट क्यों हो जाता है? उसका रीजन क्या है कि हम जो भी भोग भोगते हैं, 5 इंद्रिय से ही उसका भोगना होता है, तो उसमें इंद्रियों का इन्वॉल्वमेंट होता है, या स्पर्शनेन्द्रिय का होगा, या रसनेन्द्रिय का होगा, या घ्राणेन्द्रिय का, या चक्षु इंद्रिय का, या श्रोतेन्द्रिय का। तो उसमें से आज तक जितने भी जीव हैं, उसने 5 इंद्रियों में से स्पर्शनेन्द्रिय का भोग सबसे ज्यादा प्रैक्टिस किया हुआ। सबसे पहली बात, कोई भी भाव ऐसा नहीं था जिसमें हमने स्पर्शनेन्द्रिय हमारे पास न हो। एक इंद्रिय के भाव में स्पर्शनेन्द्रिय तो थी, रसनेन्द्रिय नहीं थी, घ्राणेन्द्रिय नहीं थी, चक्षु इंद्रिय नहीं थी, श्रोतेन्द्रिय नहीं थी, ना मन था। तो सबसे ज्यादा अभ्यास किसी इंद्रिय के भोग का अगर हमने किया है तो वह ये स्पर्शनेन्द्रिय है। बड़ा और ये पहला एक कारण है मैथुन सेवन के लिए हमें आकर्षण क्यों होता है। इसका फर्स्ट रीजन ये है कि हमने स्पर्शनेन्द्रिय के जो भोग है उसका सबसे ज्यादा अभ्यास किया। ठीक है, लेकिन इतने से मैथुन के भाव नहीं आ जाते क्योंकि स्पर्शनेन्द्रिय के विषय क्या है। जब हम एक इंद्रिय में थे, झाड़ थे, पत्ते थे, या फल फूल थे, जो भी थे, तो वहां पे हमें 5 जो इंद्रिय के भोग है, जो एक इंद्रिय बची है अपने पास, उसके ही भोग की इच्छा रहेगी मेन तो, राइट। तो जो एक इंद्रिय है उसके भोग की जो इच्छा है, वो इच्छा वही हमारे ब्रह्मचर्य को तोड़ रही है। वहां भोग की इच्छा ही ब्रह्मचर्य को तोड़, क्योंकि हम ब्रह्म यानी आत्मा में चर नहीं पाते, रह नहीं पाते, उससे हम अलग हो जाते हैं। हिंदी में बोलवा लाग्यो क्वेश्चन। हाँ, तो એટલે કે બ્રહ્મચર્ય ત્યાં એ આત્મા છે ને પોતાના જે એક ઇન્દ્રિય છે એની પાસે એના વિષયમાં એમાં લુપ્ત થઈ જાય છે, એમાં ડૂબી જાય છે, અને ત્યાં તો આમ પણ જે છે ને જાગૃતિ કઈ છે જ. અને વેદની દ્રષ્ટિએ કહીએ તો નપુંસક વેદ છે, એટલે કે જે પણ જે છે ને વિષય મળે એને જે છે ને ભોગવવાની કે એક્સેપ્ટ કરવાની એની તૈયારી છે ત્યાં, બરોબર છે. તો પહેલું વસ્તુ કે આપણે જે એક ઇન્દ્રિય એટલે કે સ્પર્શનેન્દ્રિયના ભોગનો સૌથી વધારે અભ્યાસ કર્યો છે. હવે મૈથુનમાં છે ને એ એક સ્પેશિયાલિટી શું છે કે મૈથુનના સેવનમાં જ્યારે જો તમે બીજા કોઈ ભોગને ભોગવતા હો, એટલે આપણે ભોગવતા હોઈએ ખાવાની વસ્તુ જ્યારે ખાઈએ છીએ, કાં તો પીવાની વસ્તુ પીએ છે, સૂંઘવાનું સૂંઘીએ છે, જોવાનું જોઈએ છે, જે છે ને એ અનુકૂળ જે પણ હોય, પછી સાંભળવાનું સાંભળીએ છે, બરોબર, સ્પર્શવાનું સ્પર્શીએ છે, ગાદલા છે એ બધું ગમતું હોય, આપણે જે છે ને ગાદલા ખરાબ થઈ ગયા હોય તો નહીં ગમે, સ્પર્શ એનું સારું હશે અથવા તો સોફ્ટ હશે તો ગમશે, આ બધું જ છે. પણ જેટલા ભોગો છે મોટા ભાગના એ બધા નિર્જીવ ભોગો છે. હવે નિર્જીવ ભોગમાં શું થાય કે તમે એને જ્યારે ભોગવો છો અને તમે ખુશ થાવ છો, પણ નિર્જીવ તરફથી કઈ રિસ્પોન્સ ન મળે, તમને કોઈ સામેથી રિસ્પોન્સ ન મળે. હવે મૈથુનમાં કેવું છે ખબર છે, તમે સ્ત્રી છો કે પુરુષ છો, જ્યારે પુરુષ કે સ્ત્રીની સાથે તમે ભોગ કરો છો તો સામે તમને રિસ્પોન્સ એક મળે છે, કારણ કે જીવ છે ને ત્યાં. તમે ભોગવો છો તો શરીર જ, એ પણ તમારા શરીર દ્વારા શરીર ભોગવાય છે, અને એની અંદર તમે માનસિક રીતે ઇન્વોલ્વ થઈ જાઓ છો, બરોબર છે. પણ ત્યાં સામે એક જાતનો રિસ્પોન્સ મળે છે, કારણ કે ત્યાં શરીરમાં પણ એક આત્મા રહેલો છે, અને એના કારણે જે છે ને રિસ્પોન્સ મળે એટલે એટ્રેક્શન વધે. કેમ કે શું થાય કે તમને ખ્યાલ આવે કે મને જેમ ગમે છે એને પણ ગમે છે, અને સાથે સાથે એક લાગણી બંધાય કે આ મને જે છે ને હવે એ જોશે ત્યારે જે છે ને ભોગ આપી શકશે. હું જો એના કોન્ફિડન્સમાં રાખું, કાં તો એને જે છે ને સુખ આપી શકું, તો એ પણ મને બદલામાં સુખ આપશે, એવી એક અપેક્ષા પણ ઊભી થાય છે, બરોબર છે. ફર્સ્ટ થિંગ.
એ આ સ્પર્શનેન્દ્રિયોનો સૌથી વધારે આપણે અભ્યાસ કરેલો છે. બીજા નંબરે જો બધું જ ભ્રમ છે, આમાંથી એક પણ વસ્તુ જે છે ને વાસ્તવિક સુખ આપી જ નથી શકતી આત્માને, પણ આ અભ્યાસના કારણે આ બ્રહ્મચર્યમાં જે છે ને એ મોટું ગાબડું શા માટે ઊભું થાય છે? કારણ કે ભ્રમોનો જથ્થો છે અહીંયા. એક ઇન્દ્રિય એનો એટલે કે સ્પર્શનેન્દ્રિયનો સૌથી વધારે ભોગનો અભ્યાસ અનાદિથી આજ સુધી. બીજા નંબરે જીવ છે માટે રિસ્પોન્સ મળે છે. ત્રીજા નંબરે ત્યાંથી એક્સપેક્ટેશન્સ ઉભા થાય છે. અને એના કારણે જે છે ને શું થશે કે હું એને અનુકૂળ થાઉં, એ પણ મને અનુકૂળ થાય, માટે વારંવાર ભોગવાથી એનો સાથ મને મળશે, એટલે જીવનમાં એકલવાયાપણું નહીં લાગે. કારણ કે આપણે પોતાને એકલા સમજીએ છીએ અને સતત છે ને ભય રહે છે કે મને ખાવાનું નહીં મળે, પીવાનું નહીં મળે, જે છે ને કાં તો જે છે ને મારું છે એ ચાલુ જશે, કાં તો જે છે ને મરણ સમયે મારું સાથે કોણ, આવા જાત જાતના ભયો છે. એમાં કોઈ વ્યક્તિ આપણને મળી જતી હોય તો એમાં, અને ક્યારે પણ ખાલી ભોગ વખતે નહીં, કોઈ પણ રીતે ફ્રેન્ડ તરીકે પણ મળી જતી હોય ને તો આપણી અપેક્ષાઓ અંદરથી ઊભી થઈ જાય છે કે આ એટ સમ મોમેન્ટ ઓફ ટાઈમ મને કામ લાગશે. અને જ્યારે ભોગવવાની વાત આવે ત્યારે વ્યક્તિ એટલો ક્લોઝ થઈ જાય છે, એના કારણે જે છે ને એ રાગની તીવ્રતા થઈ છે. આમ તો કામ દ્વારા જે છે ને ભોગની ક્રિયામાં કામરાગ છે, પણ જ્યારે ઇમોશનલ એટેચમેન્ટ થાય તો એની હવે સ્નેહરાગ થાય. એટલે સ્નેહરાગ ને કામરાગ બે ભેગા થાય પછી જે છે ને આખી બાજી પલટી દે છે. એટલે મૈથુન સેવનની અંદર મોટે ભાગે કામરાગ સ્નેહરાગ બંને હોય છે. અને આજકાલ સ્નેહરાગનો એટલું બળ નથી રહ્યું, સ્વાર્થી પણ વધારે છે, માટે કામરાગ ત્યાં પ્રધાન છે. ભાઈ માઇક જેના છે ને ઓફ રાખજો. તો આ કારણ છે. અને એના કારણે એ શું થાય છે, અને પાછી આ બધી વસ્તુ ભેગી થઈને મૈથુનનો અભ્યાસ આજ સુધી આપણે કર્યો. કેટલી વાર? તો કે અનંત વાર કર્યો છે. એટલે અનાદિકાળથી અનંતા એવા ભવો કર્યા છે જેની અંદર મૈથુનનું સ્પષ્ટ સેવન એટલે કે ભોગવવાની ક્રિયા સાથે કર્યું છે. એ અભ્યાસ પણ સાથે આવે છે. અને આમાં આ 3 પોઈન્ટમાંથી સૌથી મેઇન પોઈન્ટ આ છે કે સામે જીવ છે. જો જીવ ન હોય અને રિસ્પોન્સ ન મળતો હોય તો આટલો રાગ ન બંધાય. હવે આ ત્રણેય વસ્તુમાં આમ જોવા જઈએ તો ભ્રમ છે. સૌથી પહેલા જે પહેલી ઇન્દ્રિય એટલે કે સ્પર્શનેન્દ્રિય દ્વારા તમને જે અનુકૂળ વિષય કે આપણને જે અનુકૂળ વિષય મૈથુન દ્વારા મળે છે, એ વિષય સ્કિનનો એટલે કે એ ઇન્દ્રિયનો છે, જે દ્રવ્ય ઇન્દ્રિય છે એનો આત્માને એને એમાંથી કંઈ નથી મળતું, પણ મને મળે છે એવા ભ્રમની કારણે એની અંદર એ આનંદ કે રતિ કરે છે અને એમાંથી રાગની ઉત્પત્તિ થાય છે. પહેલો ભ્રમ. બીજા નંબરે આ જીવ એને મારી ક્રિયા ગમે છે, મારો સાથ ગમે છે, બરોબર, એવો જે ભ્રમ, ભાઈ તું નથી ગમતો, તારું શરીર ગમે છે, અને એ પણ એના શરીરના ભ્રમના કારણે. ત્રીજા નંબરે મને આનો સાથ મળશે કે રહેશે એવી જે અપેક્ષા છે એ ખોટી છે, કારણ કે વ્યક્તિનો સાથ સહકાર એ તમારા કામ ક્રિયા કાં તો તમારા જે છે ને ફેવર કરવાથી નથી મળવાની, પુણ્યના કારણે મળવાની છે. પુણ્ય ઉપર ભરોસો નહીં હોવાના કારણે આપણે એને કામમાં ફેવર કરશું તો એ આપણને જીવનમાં કામ લાગશે એવી અપેક્ષા ઊંડે ઊંડે પણ. પછી આપણે જે છે ને અનકન્ડિશનલ લવ વગેરે જે પણ કહેતા હોઈએ, પણ ઊંડે ઊંડે આ બધા સંસ્કારો ભર્યા હોય છે. અને પછી બને એવું કે જે છે એની સાથે રહેતા રહેતા કામરાગ ઓછો થઈ જાય અને સ્નેહરાગ વધતો જાય. આજ હોય ને મોટે ભાગે ક્રમ શું હોય કે શરૂઆતમાં પ્રેમ થયો, કાં તો જે છે લગ્ન માટેની વાત નક્કી થઈ, એટલે શરૂઆતમાં જે છે એના રૂપ હાવભાવનું આકર્ષણ હોય, બરોબર છે, અને જૂના બધા વિચારો હોય બધા એક્યુમ્યુલેટ થયેલા જે છે ને ત્યારે ઉભરાતા હોય, એટલે કામરાગના કારણે એક આકર્ષણ હોય. પછી ગ્રહણ થઈ ગયું, પછી જેમ જેમ પરિચય વધતો જાય તો કામરાગની સાથે સ્નેહરાગ, પછી એ વ્યક્તિનું રૂપ સૌંદર્ય એ બધું ઘટતું જાય, એટલે કામ કે આકર્ષણ હવે બહુ ખાસ નથી રહ્યું અને સ્નેહરાગ વધ્યા કરે છે. એટલે હવે એની જે સ્ત્રી કે એ પુરુષ છે એ કદાચ કદરૂપો થઈ ગયો, બીમાર થઈ ગયો, તો હવે કેવો પણ થઈ ગયો એનો સાથ છોડવા તૈયાર નથી.
બરોબર છે. અને એની પાછળ બીજા પણ ઇમોશન્સ કામ કરે છે કે મને જીવનમાં એને સાચવ્યો છે તો મારી પણ ફરજ બને, એ બધું પણ આવે. પણ સાથે સાથે જે છે ને એક સ્નેહ બંધાઈ ગયો છે કે આના વગર ન રહેવાય, આ તો મારો સાથી છે. બરોબર. બાકી બધા જ રાગ બ્રહ્મમાંથી પેદા થાય છે. તો આ બધું હોવાના કારણે શું થાય છે કે કામરાગ, શરૂઆતમાં કામરાગની પ્રધાનતા, અને પછી અને હવે તો જે છે ને જમાનો એવો આવ્યો છે કે જેની અંદર મોટે ભાગે કામરાગથી શરૂ થાય છે અને આગળ જઈને સ્નેહરાગમાં જેવું જોઈએ એવું કન્વર્ટ નથી થતું. જો થવું જોઈએ એવું નથી કેતો, કારણ કે બંને રાગ ખરાબ જ છે. પણ અમુક જાતની જે મીઠી લાગણીઓ સોશિયલ એ એક માળખું છે એને જાળવવા માટે જોઈએ, એ જળવાતું નથી, એ પ્રોબ્લેમ છે. બાકી એ શું કહેવાય કે સાધક તરીકે, યોગી તરીકે, કાં તો આત્મા તરીકે પણ એના ફરજમાં એ આવે કે એ જે પણ જે છે ને જીવનની અંદર કામભોગની ક્રિયા હોય અથવા તો જે છે ને સાથે રહેવાની ક્રિયા હોય કાં તો સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ હોય, એ બધી રિસ્પોન્સિબિલિટી નિભાવવા માટે નિભાવે, એક જાતની ફોર્મેલિટી તરીકે નિભાવે. એની અંદર દુઃખી થવાની વાત નથી, પણ એટલું ખરું કે જે છે ને આ બધું જ એઝ એ આત્મા મારું કર્તવ્ય જે છે ને એ સંસારી છું અને એ સત્વ એટલું નથી માટે આવીએ છે. બાકી આ બધી વસ્તુથી આત્માને કઈ ફાયદો નથી, અને કદાચ જરાક મન અવળું ગયું તો જે છે ને એ ફિસલવાના કારણે આત્માનું તો ધનોત પનોત નીકળી જશે અને દુઃખની શૃંખલાઓ ચાલશે, ભવોની શૃંખલાઓ ચાલશે અને લાંબુ ભવ ભ્રમણ ચાલશે. તો આ બધું ન થાય માટે સતત કાળજી રાખવી જોઈએ, જરૂરી છે. સર, એક ક્વેશ્ચન છે કે આમ જીવની અંદર તમે કીધું કે અનાદિથી સંસ્કાર છે, બરાબર? કોઈ બી ભોગના, બરાબર, આ હોય કે કોઈ બી ઇન્દ્રિય વિષયના, તો જે જગ્યાએ જન્મ લે, સપોઝ કે મનુષ્ય જન્મ મળ્યો તો એને દ્રવ્ય મન મળે છે, બરાબર? એની સાથે જેમ શરીર મળે છે, તો એ જે સંસ્કાર છે એ ભાવમનની અંદર બિલ્ટઅપ થયેલા છે કે એટલે એની અંદર સંસ્કાર પડેલા છે કે આત્મા પડેલા છે, એનો અભ્યાસ ભ્રમ વારે વારે થયા કરે છે? હા, એટલે ભાવમન એટલે આત્માનો જ મલિન ભાગ છે. મલિન એટલે મેલો ભાગ છે, એને જ આપણે ભાવમન કહીએ છીએ. એટલે બે જુદું નથી. હા, ભાવ મન ભાવ ઇન્દ્રિય એ આત્માની સાથે જ સંલગ્ન છે, આત્માનો જ બગડેલો ભાગ છે. આત્મા તો આત્માનો જ છે ને એક મજબૂરી વાળો કે જે છે ને વિભાવ વાળો ભાગ છે. એટલે જે થોટ પ્રોસેસમાં જીવ જતો રહે છે વારે વારે કે વસ્તુ જોઈએ છે ફરી ફરી, એટલે ભાવમનની અંદર સંસ્કારો અને ભ્રમ ઉત્પન્ન થયા કરે છે કારણે, બરોબર છે, અભ્યાસને કારણે. એટલે જીવ ત્યાં નબળો પડે છે પાડવા માટે, એટલે એને તોડવા માટે. તો મતલબ મને ક્વેશ્ચન એ થાય છે કે જયારે જે યોગની ચાર દ્રષ્ટિમાં જીવ એક પછી આગળ વધે છે તો ત્યારે વૈરાગ્યનો ઉપશમ એનો નબળો પડે આ સંસ્કારની સામે, તો ત્યારે એનો શું પુરુષાર્થ કરવો જોઈએ? એટલે જાગૃતિ સતત રાખવી પડે અને જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાન ઉપર જે છે ને આમ તો કેવું છે કે એનામાં છે ને જેમ જેમ આગળ વધે છે યોગની દ્રષ્ટિઓમાં એમ એમ એની ક્લેરિટી પણ વધે છે, અને ક્લેરિટી વધવાના કારણે એનું શ્રદ્ધાનો જે બળ છે તત્વો ઉપરની એ વધે છે. એટલે પુરુષાર્થ એ જ કરવો પડે કે તમે જ્ઞાનનું જે છે ને ઉપાર્જન એ વધારેમાં વધારે ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ કરતા જાઓ તો તમારી શ્રદ્ધા ઉપર જે છે ને એ ઘણી ખરી સારી એવી અસર કરી શકશે. એટલે મુખ્ય તો જે છે ને જ્ઞાનથી જ સિંચન કરવું પડશે, અને એમાં પણ જે બાબતો છે, કેમ કે થાય છે શું ખબર છે, મોટે ભાગે તો આપણા જીવનમાં કેવું થાય છે કે દ્રષ્ટિઓ તો આપણાથી દૂર રહેશે કે આપણે દ્રષ્ટિઓથી દૂર રહેશે એ જે છે ને બહુ મોટો પ્રશ્ન છે. પણ એટલું જે છે કે આપણે જે વસ્તુ જાણી જીવનમાં ગુણ તરીકે, સારા તરીકે, ધર્મ તરીકે, એ ખરેખર ગુણ તરીકે કેમ છે, એ ખરેખર ગુણકારી કેમ છે, એ ખરેખર જે છે ને એ સુખદાયક કેમ છે, અને એનાથી વિપરીત છે એ દુઃખદાયક કેમ છે, એની પાછળનું વિચાર મંથન કે જે છે ને એના પાછળનું ક્વેશ્ચનિંગ થવું જોઈએ, જિજ્ઞાસા થવી જોઈએ. એ નથી થતી, અને થાય છે તો ઉપર છલ્લી થાય છે, કન્વિન્સિંગ નથી થતી, માટે આપણે નબળા પડીએ છીએ. અને એ થવા માંડે ને તો આ તો જ્ઞાનનો દરિયો જ એવો છે કે જેટલું ભણતા જાઓ એટલા અંદરમાં સવાલો પણ વધે,
અને એ સવાલોનું નિરાકરણ કરો એટલે બીજા જે છે ને ઘણા સવાલો વધે, પણ એના કારણે જે છે ને તત્વની સ્પષ્ટતા વધે ને વધે. એટલે તમારી સ્થિરતા કમથી કમ બીજા ગુણોમાં ન હોય ને તો એ જ્ઞાન ગુણની અંદર પણ વ્યક્તિ સ્થિર થાય તો પણ જે છે ને બાકી બધા ગુણોને પુષ્ટિ મળ્યા વગર ન. અને એ જ્ઞાન એવી નીક છે જેની અંદરથી છે ને સતત એ બધા ગુણોને જે છે ને પાવર કે પાણી મળ્યા કરે છે અને બીજા ગુણો ધીરે ધીરે હટ્ટા કટ્ટા થાય છે. એટલે એ જોશે. ગુરુજી, તમે હમણાં કીધું કે જે સ્નેહ રાગ થાય છે, પેલા શરીરનું બાહ્ય રાગ હોય અને પછી સ્નેહ રાગ થાય છે. તો જે નેમ રાજુલના ઉદાહરણ તરીકે આપણે વિચારીએ તો એ બી સ્નેહ રાગ એટલે હદ સુધી થાય કે 9 ભાવ સુધી એમની પ્રીત ચાલે? હા, કેમ કે આમ છે ને પાછું સ્નેહ રાગમાં સ્નિગ્ધતા વધારે હોય, કામરાગ છે ને એનો ડ્યુરેશન ઓછો હોય અને સ્નેહ રાગનો ડ્યુરેશન વધારે હોય અને સ્નેહ રાગ વધારે ગાઢ છે. આમ પણ છે ને ખરાબીની દ્રષ્ટિએ સિક્વેન્સ તમને ખબર હોય તો કામરાગ સ્નેહરાગની દ્રષ્ટિ રાગ એટલે કામરાગ કરતા સ્નેહરાગ ખરાબ, સ્નેહરાગ કરતા દ્રષ્ટિ રાગ ખરાબ. તો કામરાગ છે બહુ શોર્ટ લિવ્ડ છે. આમાં શું થાય કે તમને કોઈ વસ્તુ ગમે છે એ મળી ગઈ, બરોબર, એટલે જે છે ને કામરાગનું જે કામ હતું એ પૂરું થયું. એટલે પછી થોડાક ટાઈમ પછી તો એ વસ્તુ તમે સમજો કે સારામાં સારી તમને ગાડી જોતી હતી, બરોબર, એ દેખાવમાં તમને ગમતી હતી, બાકી બધી ગાડીમાં છે ને બેસવાનું વગેરે જ હોય, કોઈ કોઈ ગાડીમાં એક્સ્ટ્રા લક્ઝરીઝ હોય એ વાત જુદી, બાકી દેખાવના કારણે કોઈ ગાડી ગમતી હતી એ લઈ આવ્યા ચલો, અને એ સમજો કે તમને જે છે ને એ તમે એને મેન્ટેન કરીને રાખી તો 1 વર્ષ સુધી એવી ને એવી જ દેખાવાની છે, સમજો બહુ કઈ ફરક નથી પડવાનો, છતાં પણ એ રાગ છે ને 2-4 દિવસમાં તો તૂટી જશે, બસ થયું, બસ ધરાઈ રહેશો તમે. તો કામરાગ છે ને બહુ લાંબુ ચાલતો નથી. દેખાવડી સ્ત્રી કે દેખાવડો પતિ પણ હશે ને અને એ કદાચ 10-15 વર્ષે પણ જે છે ને એવો ને એવો જ દેખાય, કાં તો જે છે ને થોડો વધારે હેન્ડસમ દેખાતું થઈ જશે, કાં તો વધારે બ્યુટીફુલ દેખાતી થઈ જશે ને, તો પણ એને આકર્ષણ એનું છે ને એ બહુ લાંબુ નહીં ટકે, એ મળી ગઈ ને એના પછી 2-4 વર્ષ પછી જે છે ને ઠીક છે, હવે ચાલે. એટલે ઇન્દ્રિયો કરતા પણ એક રીતે કહી શકાય કે ભાવની પરંપરા એમાં વધી જાય. હા, એનું છે ને સ્વભાવ જ એ છે કે થોડુંક મળી ગયું અને ધરાઈ રહે થોડીક વારમાં, બસ મળ્યું એટલી વાર છે. અને જ્યારે મનની જે પ્યાસ છે એ સ્નેહ રાગમાં છે અને ઇન્દ્રિયની જે પ્યાસ છે, બરોબર, એ કામરાગમાં છે. એટલે મન અને દ્રષ્ટિરાગ, તો એ દ્રષ્ટિરાગ એટલે પોતાની માન્યતા, અલગ કરી. અચ્છા, દ્રષ્ટિરાગ એટલે પોતાની માન્યતા, પોતાની ફિલોસોફી, પોતે જે માને છે એ છે ને એનો રાગ, એટલે કે પોતાની માન્યતાનો રાગ. ઓકે, એટલે એના કરતા બી વધારે છે. હા, કેમ કે પોતાની માન્યતાના રાગના કારણે મિથ્યાત્વ જ આવે છે સીધું. બરોબર છે. હા, અને કામરાગ સ્નેહરાગ ખાલી હોય અને દ્રષ્ટિરાગ ના હોય તો મિથ્યાત્વી નથી. તો નેમરાજુને જે છે ને એ સ્નેહરાગ છે. ધન્યવાદ. હા, શરૂઆત કદાચ કામરાગ થી થઈ હોય પણ પછી જે જોડાણ થઈ જાય ત્યારે જે છે ને, અને પાછું શું છે કે ગુણિયલ વ્યક્તિ હોય અને જેને પાસે આગળના ભાવમાં જે છે ને એ વ્યક્તિના ગુણોની વૃદ્ધિ થતી હોય તો એની સાથે તો સ્નેહરાગ જોડી રાખો તો જે છે ને આપણું કામ થઈ જાય, એનું પૂછડું પકડીને આપણે મોક્ષે પહોંચી જઈએ. બરોબર છે. બરોબર છે. જેમ છે ને આપણે અહીંયા પણ દેવ, ગુરુ અને સાધર્મિક આદિ જે પણ છે એ બધાનો જે છે ને એ સ્નેહરાગ કરવાનો છે, પ્રશસ્ત કહેવાય એને, પણ એ સ્નેહરાગ કેવો છે કે જે આપણે જે છે ને એ મોક્ષ સુધી પહોંચાડે, કેમ કે જેનો રાગ કર્યો એની સાથે જે છે ને કર્મ સત્તા વારંવાર આપણો પરિચય કરાવે અલગ અલગ ભાવોમાં, અને પરિચય થાય એનો સાથ મળે તો હવે એ આગળ વધે છે, તો એની સાથે સાથે આપણે પણ જે છે ને એ એના સરમે કે એની સાથે સાથે કેમ પણ કરીને આપણું બધું છે ને લગભગ ઠેકાણું લાગી જાય, જો આપણામાં યોગ્યતા હોય. ખાલી એટલી ક્રાઇટેરિયા છે, યોગ્યતા હોય તો જે છે એનો સાથ મળે. બરોબર છે. સર, દ્રષ્ટિ રાગ નું બીજું કઈ એક્સપ્લેનેશન, મતલબ થોડું આ એક્ઝામ્પલ આપી શકો? દ્રષ્ટિ રાગ એટલે એ જ કે આપણે જે માનીએ છીએ, દાખલા તરીકે જે છે ને હું માનું છું કે સંસારમાં સુખ છે, બરોબર,
અને મારી પાસે એની દલીલો પણ છે, સમજો, બરોબર? તો એ મારી જે માન્યતા છે, એની જે પકડ છે, એનો જે રાગ છે, એ દ્રષ્ટિ રાગ છે. એટલે હું માનું છું એ બરાબર છે, હું માનું છું એ બરોબર છે, અથવા તો હું હવે સમજો કે કોઈ બીજા દર્શનમાં જમ્યો હોય, કાં તો જૈન દર્શનમાં જમ્યો છે, સમજો ને, જન્મ્યો છે. હવે એ અહીંયા જન્મ્યો છે એટલે અહીંયા જન્મ્યા હોવાના કારણે એને લાગે કે જૈન દર્શન સાચું, બરોબર? બાકી આમ બહુ કઈ ખબર ના હોય તો એને છે શું છે કે દ્રષ્ટિ રાગ છે. પછી ઘણા તો એવા પણ હોય કે જે છે ને જૈન દર્શનમાં પણ જે છે ને મને આ ગુરુએ જે છે ને પમાડ્યો છે, કાં તો આ ગુરુએ ધર્મમાં જોડ્યો છે, મારા જે છે ને મોક્ષદાયક ગુરુ છે, અને આના સિવાયના જે છે ને બાકી બધા જે છે ને એ ખોટા અને આ જ સાચું, બરોબર? આજ મારા જે છે ને ગુરુ છે એ જ સાચા, આવું પણ જે ભર્યું છે મનમાં, આમ કઈ સમજણ કઈ ખાસ હોય નહીં, બરોબર? તો એ પણ દ્રષ્ટિ રાગ છે. તો એ વધારે ઓલો કહેવાય, તમે કીધું, મતલબ કામરાગ અને સ્નેહ રાગ. હા, સવાલ જ નથી, કારણ કે આ તો અનંત સંસાર ભમાડે દ્રષ્ટિ રાગ. જયારે કામરાગ સ્નેહ રાગ છે એ તો જે છે ને દ્રષ્ટિ રાગ ન હોય તો થોડાક ભાવમાં તો તૂટી જાય. પણ દ્રષ્ટિ રાગ કામરાગ અને સ્નેહ રાગ સાથે કેવી રીતના રિલેટ થાય છે? મતલબ એમાં તો તમારી દ્રષ્ટિ ક્લિયર થાય, જયારે દ્રષ્ટિ ક્લિયર થાય, તમે એક પકડમાં ન હો અને પછી તમે જે છે ને સાચી વસ્તુ માટેની જિજ્ઞાસા લઈને ફરતા હો, અને સાચી વસ્તુ જયારે તમને મળી જાય ને તમને તત્વ ખબર પડે કે આ રીતે જે છે ને જગત છે, આ રીતે જગત ચાલે છે, મારો આત્મા બાકી બધા આત્મા કરતા પણ જુદો છે, અને પૂતગલ વગેરેથી પણ જુદો છે, શરીર કરતા પણ જુદો છે, અને મારા આત્મામાં આટલા ગુણો છે, અમારે જે છે ને ખીલવવાના છે. આ રાઈટ ફિલોસોફી એને સમજો મળી, અને એના ઉપર ચિંતન કરતા એને જે છે ને ખ્યાલ આવ્યો કે જે છે ને આજ બધું સાચું છે, અને એના ઉપર એ વર્કઆઉટ કરે તો એને ખબર પડે કે જે છે ને બધું જ આમ જોવા જઈએ તો દુનિયાની બધી વસ્તુ તકલાદી છે, એ સુખ આપનાર નથી, તો છે ને એનો પછી કામરાગ કે સ્નેહરાગ એ મજબૂત ના રહે, અને ધીરે ધીરે કરીને એ તૂટતો જાય. નહીં, પણ દ્રષ્ટિરાગ તો રહે ને? ના, દ્રષ્ટિરાગ તો જાય ને. દ્રષ્ટિરાગ જવા પછી છે ને કામરાગ ને સ્નેહરાગ ને મૂળમાંથી કાઢવાનો પ્રયત્ન ચાલુ. હા, જો દ્રષ્ટિરાગ અને સત્યનો આગ્રહ આ બે વસ્તુ અલગ છે. તમે ખોટી જગ્યાએ ફસાયા છો, ખોટી માન્યતામાં ફસાયો છો, અને એ માન્યતાનો જયારે રાગ છે તો એ દ્રષ્ટિરાગ આપણે કહીશું. પણ તમે સાચી જગ્યાએ આવ્યા છો, સાચું મળ્યું છે, અને તમે એને વ્યવસ્થિત સમજ્યું છે કે કઈ રીતે સાચું, અને એના કારણે તમે એ તત્વ ઉપર રાગ છે, તો એને દ્રષ્ટિરાગ નહીં કહેવાય. આમ તો એ શબ્દથી જોઈએ તો દ્રષ્ટિરાગ જ છે કે મને જે સમજાયું એનો મેં રાગ કર્યું, બરોબર? પણ હવે તમે રાઈટ સાચી જગ્યા ઉપર છો તો એને આપણે સત્યનો આગ્રહ કહીએ, સત્યાગ્રહ કહો કે સત્યનો અભિનિવેશ કહો કે જે પણ કહો, બરોબર? તો એને એક દોષ તરીકે જે દ્રષ્ટિરાગ કહેવાય છે અપ્રશસ્ત, તો એ એવો નથી. હા, તો અને આમ બધા જ કરતા આ જે છે ને ભોગ સુખથી એટલે કે મૈથુનથી સૌથી વધારે સાવધાન થવા જેવું છે. કેમ કે મેં કીધું ને કે એક તો કામરાગ સ્નેહરાગ નું કોમ્બિનેશન છે, અને ઘણા બધા ભ્રમોથી ભરેલું છે, અને આ બધી ક્રિયાઓ એવી હોય છે જેની અંદર એકદમ જ આત્મા ભાન ભૂલે છે. તમે તમારી ફેવરેટ વસ્તુ ખાતા હો ને કદાચ, તો પણ તમારે હું આત્મા છું, મારા આટલા ગુણો છે વગેરે ધ્યાનમાં રાખવું કે ચિંતન કરવું કે એમાં રહેવું એકવાર સહેલું છે, પણ ભોગની ક્રિયા કરતી વખતે આત્મા યાદ રહે અને હું આનાથી નિર્લેપ છું એ અસંભવ નથી, પણ ઘણું અઘરું છે. અને આમ જોવા જઈએ ને તો કેટલો મોટો ભ્રમ છે. તમે વિચાર કરો કે એપલ ખાઈએ તો એપલમાં મીઠો સ્વાદ છે માટે રાગ કરો, આપણે એકવાર સમજાય. ત્યાં જયારે ભોગ થાય છે ને એ ભોગની ક્રિયામાં તમને ખબર હોય ને તો આ જેટલા ઘણા બધા છે ને કવિ લોકો હોય છે જે આ કામ ઉપર જે છે ને કવિતાઓ લખે કે તારું જે છે ને શું કહેવાય કે તારા વાળ આવા જે છે ને શું કહેવાય લતાઓ જેવા છે, પછી તારું ગળું આવું છે, પછી તારું જે છે ને આખા એક શરીરના અંગો, તારી આંખો આવી છે, એનું વર્ણન કરે, બરોબર? આપણા શાસ્ત્રકાર કહે છે કે આ બધા એવા આંધળા છે
કે જેનું વર્ણન કરે છે ને એ આખે આખું બધું જ અશુચિથી ભરેલું છે, અને ત્યાં એને સુંદરતા દેખાય છે ને એ કેટલો મોટો ભ્રમ છે. એટલે મૈથુનના સેવનની અંદર અત્યંત થાકની ક્રિયા, વળતરમાં કંઈ મળે નહીં, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અત્યંત બેચેની, અને જે છે ને અત્યંત રાગના કારણે આત્મા સતત અંદરથી જે છે ને મૈથુન સેવન વખતે અને એની પહેલા કેટલો બળે, એના કારણે જે છે ને ગુણોનો તો સફાયો થઈ જાય, અને પોતાના મનની સ્વસ્થતા બેચેની કેટલી બધી રહે એ જે છે ને એને ભાનમાં ન રહે, અને એના સંસ્કાર પડવાના કારણે પછી એ લાંબો સમય સુધી જે છે ને વચ્ચે ગેપ પણ આંતરું પણ સહન ન કરી શકે, વારંવાર ભોગ ક્રિયા જોઈએ, અને એના સંસ્કાર પછી જયારે પડે છે તો ભવોભવ સુધી જતા નથી. એટલે આમ બહુ ખતરનાક વસ્તુ થઈ જાય. અને પાછે એ જ છે કે જે છે ને મળવા કરતા વિષયોની દ્રષ્ટિએ પણ જે છે ને મેળવવા કરતા ગુમાવવાનું ઘણું વધારે આવે, અને ભાન ભૂલે એટલું બધું કે જ્યાં સૂચિ નથી ત્યાં એને સૂચિ દેખાય, બરોબર છે. અને એક વિષયની જગ્યાએ ઘણા વિષયોનું સેવન પણ કરે, બરોબર. એટલે સામે સ્ત્રી હોય તો એના શબ્દો જે છે ને ઘોઘરા હશે ને તો એને ગમશે, એ જેવું પણ બોલશે એને ગમશે. પછી સામે પુરુષ હોય તો પુરુષનું ગમે એમ. પછી એ દેખાવામાં પણ જે છે ને બહુ સારા હોય કે ના હોય, પણ એક કામરાગના સંસ્કારના કારણે એ જે છે ને એ કેવું પણ હોય, એની માટે જે છે ને એને લાગે કે આ અપ્સરા જ છે. આ કે ને પેલું શું કે દિલ આયા ગધી પે તો પરી ક્યાં ચીઝ, એના જેવું. પછી એના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તો એને સુગંધ લાગે, બરોબર છે. તો આવું જાત જાતનું બધે, એટલે પાંચે ઇન્દ્રિયોના વિષયો ત્યાં ગોતવાનો પ્રયત્ન કરે. અને એટલે કેટલું છે ને આત્મા ભાન ભૂલે છે એની અંદર, અને એના કારણે જ મહાન નુકસાનકારક આ પ્રક્રિયા છે. એનાથી બચાય એટલું બચી, અને જે ખરેખર બચે છે એને ધન્યવાદ છે. એટલે એમને જ જે છે ને વિજય શેઠ કે વિજયા શેઠાણીની વાત જે છે ને એ તીર્થંકર પોતે કરે, બરોબર, એમાં માલ નથી, એની પાછળ રહસ્ય છે ઘણું, એ આના ઉપરથી આપણને સમજવું જોઈએ. અને આનાથી બચવા માટે એ જે વાળનું પાલન પણ છે અને ભાવનાઓ પણ કરવાની છે, કે ભાવનાઓ જે છે ને અમુક શ્રાદ્ધ દિનકૃત્ય વગેરેના જે છે ને બધામાં આપેલી છે, કે જ્યારે તમે સ્ત્રીના શરીરનું ચિંતન કરો તો એની અંદર જે છે ને એ અશુચિના સ્થાન એને ધ્યાનમાં રાખો, કે સતત જે છે ને જેના શરીરમાંથી અશુચિ જે છે ને વહ્યા કરે છે, સતત જે છે ને જે તમને આકર્ષક દેખાય છે એ બધું જ કેવું છે તો કે જે છે ને માંસના લોચા છે. ખાલી ઉપરનું પેકિંગ સારું છે, અને એ પેકિંગમાંથી પણ જે છે ને જે છિદ્રો છે એમાંથી સતત અશુચિ વહ્યા કરે છે. એટલે આ રીતે બધું જ દર્શન કરીને જે છે ને એ જે વ્યક્તિ વારંવાર ભાવિત થાય, બરોબર, બાર ભાવનામાંથી અશુચિ ભાવનાઓથી જે છે ને આ બ્રહ્મચર્યનું રક્ષણ કરવાનું છે, અને બાકી બધી ભાવનાઓ પણ સપોર્ટિંગ બને, કે અનિત્ય ભાવનાથી કે આ જે સુંદરતા છે એ ખરેખર અનિત્ય, અને જે છે ને આમ તો ભ્રમથી જ ભરેલી છે. કેમ કે જે ચામડી સારી લાગે છે એ ચામડી ઉપર માઇક્રોસ્કોપ મૂકો તો જે છે ને ખબર પડે કે એની અંદર કઈ જે છે ને સુંદરપણું પણ નથી, આ તો ખાલી દૂરથી જ ભ્રમ છે. અને આના કારણે જ જે છે ને પોતાને વ્યક્તિ કેટલો પણ સુંદર બનાવવાનો પ્રયત્ન કરે, પેલી વાત તો પોતે સુંદર નથી બનતો, એમાં સુંદરતા ગોતે છે, એના કારણે પોતે અંદરથી ડાઘવાળો વધારે બને છે. કારણ કે અંદરથી મિથ્યાત્વ, ભ્રમ, કશાયો, સંસારના ભાવો બધું જ વધ્યા કરે છે. એટલે સુંદરતા નથી ત્યાં જ્યાં સુંદરતા ગોતવાનો પ્રયત્ન, એને ભોગવવાનો પ્રયત્ન કરે છે, બરોબર છે. અને આમ સામાન્યથી કેવું હોય કે જે વસ્તુ આપણને સુંદર લાગે, સારી લાગે, બરોબર, દાખલા તરીકે ગુલાબ સારો લાગે છે, હવે જેને ગુલાબ સારો લાગતો હોય તો એને સારો રાખવો હોય અગર, તો એને ભોગવવાનું ના હોય, એને રાખી મૂકવાનો હોય, તો જ જે છે ને એ સારો રહે. ભોગવો તો એ ખલાસ થઈ જાય, બરોબર છે. પણ આ બધું ક્યારે શું છે, જ્યારે જે છે ને બ્રહ્મમાંથી, મિથ્યાત્વમાંથી આત્મા બહાર નીકળે. એટલે આ બહુ જે છે ને આને સ્પેશિયલ તમે વિચાર કરો કે સાધુના વ્રતોની પણ વાત અલગથી આવી ચારિત્ર પદની અંદર, પણ બ્રહ્મચર્યને અલગથી મૂક્યું. એનું કારણ શું કે આને જીતવું ઘણું દુષ્કર છે. ચારિત્રની બરોબર બાજુમાં જ મૂક્યું, પણ આને જીતવું ઘણું દુષ્કર છે. અને એ કેના ઉપરથી તમને સમજાશે, તમે વિચાર કરો. આજના કાળની અંદર તો બહુ જ, કારણ કે ઊંડા અવસર પેઢી ઉપરથી આપણો પાંચમો આરો, અને એ પણ
આપણે છેલ્લા તીર્થંકરનું શાસન, એટલે પેલા છેલ્લા તીર્થંકરના શાસનની અંદર જે જીવો હોય એક તો વિચિત્ર હોય, ઉપરથી ઊંડા અવસર પીણી, તો અલગથી એટલે આમ 24 તીર્થંકર માંથી 22 તીર્થંકરના સાધુને 4 મહાવ્રત હોય છે, જ્યારે પેલા ને છેલ્લા તીર્થંકરના સાધુને 5 મહાવ્રત, એટલે કે આ જે બ્રહ્મચર્યનું જે છે ને એ અલગથી વ્રત. કારણ કે 22 તીર્થંકર સમજે છે કે આ સ્ત્રી છે કે એના ભોગ છે એ પરિગ્રહ છે, કેમ કે ભોગને ભેગું કરવું કે એની મૂર્છા રાખવી એનું નામ પરિગ્રહ. તો સ્ત્રીને પરિગ્રહ સમજી શકે છે એવા 22 તીર્થંકરના સાધુઓ છે. જ્યારે એટલે ખાલી સાધુ નહીં, બધાને જ લઈ લેવાના. અને પેલા ને છેલ્લા તીર્થંકરના જે છે ને જીવો એ કાળના, એ વક્રને જળ હોવાના કારણે, એટલે કે છેલ્લા તીર્થંકરના વક્રને જળ છે અને પેલા તીર્થંકરના માત્ર જળ છે, પણ આ દૂષણના કારણે એ સમજી નથી શકતા કે પરિગ્રહ ખાલી વસ્તુ જ નહીં, જીવ પણ હોઈ શકે. જીવ એટલે જીવનું શરીર. અને આ ન સમજે અને એના કારણે અબ્રહ્મનું સેવન કરે તો બધા જ વ્રતો ભાંગે છે. કારણ કે મૈથુન સેવનની એક ક્રિયાની અંદર એ ઘણા તો છે ને, કેટલા તો જીવોનો કચ્ચર ઘાણ નીકળે છે. કેટલા 9 લાખ કીધા છે ને, એ મનુષ્ય કેટલા સમૂર્ષિમ 9 લાખ છે લગભગ ગર્ભજ. કોણ છે ભણેલા? મને ખબર નથી, એક્ઝામ યાદ નથી. એટલે 60 million. 60 million. 60 મિલિયન એટલે 6 કરોડ થયા. 2 થી 9 લાખ આવે છે. 2 થી 9 લાખ ગર્ભજ મનુષ્ય છે એવું આવે છે કંઈક. અને પાછે એ બેન્દ્રિય વગેરે છે એની પણ સંખ્યા કંઈક આપેલી છે. એટલે આટલા જીવોનું કચ્ચરઘાણ, એટલે કે હિંસા બેફામ હોય છે. બરોબર છે. પછી જે છે ને આની અંદર એ વ્યક્તિ, એટલે આમ તો જોવા જઈએ ને તો બધા જ પાપો એને જે છે ને વધારે, કારણ કે શું થાય, જે વ્યક્તિ, હા બોલો. 2 થી 9 લાખ એટલે અપર્યાપ્ત ગણવાનું. હા, અપર્યાપ્ત જ ને, યસ, અપર્યાપ્ત જ આવશે. અપર્યાપ્ત પણ એટલે ગર્ભજ. હા ગર્ભજ. હા, સમૂર્છિમ હોય સાથે? સમૂર્છિમ પણ ખબર નથી હવે, કેમ કે એની ઉત્પત્તિ માટે અમુક સમય લાગતો હોય છે, હવે ખબર નથી. ગર્ભજ એવું મેં વાંચેલું એવું મને ધ્યાનમાં છે હવે એકદમ. આ આંકડા વગેરે હોય છે ને મારા ધ્યાનમાં બહુ રહેતા નથી. સર એક વખત આ પાછું એક્સપ્લેન કરજો ને. મૈથુન સેવનની જે ક્રિયા હોય છે ને એની અંદર જીવો ઉત્પન્ન થાય છે ને મરે છે. તો 2 થી 9 લાખ મનુષ્યો, ગર્ભજ મનુષ્ય એની અંદર પેદા થઈને મરે છે. પર્યાપ્ત બુદ્ધિ પૂરી નથી કરતા એટલે અપર્યાપ્ત હોય છે. પણ આ નિમિત્તે જે છે ને કેટલા 2 થી 9 લાખ જીવોને જે છે ને પેદા થવાનું અને મરવાનું બે જે ભારે દુઃખ છે એ વેઠવું પડે છે. અને એમાં નિમિત્ત આપણે બનીએ છીએ. કારણ કે આટલા જીવો છે ને એમાંથી એક જીવ જે છે ને એ પોતાના જે છે 9 મહિના પસાર કરીને એ મોટો થાય અને બાકી બધાને મરવાનું આવે. તો અને બાકી પણ જે છે ને અંદરમાં એ બે ઇન્દ્રિય વગેરે જે જીવો જે હોય છે આ ક્રિયા વચ્ચે જે છે ને એનો પણ કચ્ચર ઘાણ નીકળે છે, મરે છે. એવો ઉલ્લેખ છે ને શાસ્ત્રમાં આપ્યો છે. ફિગર છે ને નંબર્સ મને એકદમ ધ્યાનમાં નથી, લગભગ આવું છે. એટલે શીલના ભંગમાં જે છે ને એ દાન, તપ અને ભાવ આ બધાનું પણ ભંગ જે છે ને થઈ જાય છે. કારણ કે અભયદાનનું ભંગ થયું ને, આટલા જીવને માર્યા એ અભયદાનનું ભંગ થયું. બરોબર છે. પછી શીલનું ભંગ તો છે જ એમાં, કારણ કે ભાન ભૂલે છે. અને તપ છે એટલે જે નિર્જરા કહેવાય તપ એટલે, તો નિર્જરાની જગ્યાએ જે છે ને ચીકણા કર્મ બાંધે એવી પરિસ્થિતિ છે. બરોબર, એટલે તપ પણ ગયો અને ભાવ તો ગયેલો જ છે. એટલે સ્વરૂપ ભૂલાયું,
ભાન ભૂલાયો, બરોબર, સ્વભાવ ભૂલાયો, એટલે એ પણ ગયું. એટલે બધા જ જે છે ને એ શીલના ભંગમાં બધા જ ધર્મોનો ભંગ થઈ જાય છે. ચાલો હવે આગળ ચાલી, જરાક થોડુંક છે ને આ વિશે જે વિવેચન આપ્યું છે એ હું વાંચી જાઉં છું. સ્વામી વાત્સલ્ય એટલે સાધર્મિક ભક્તિ સર્વ ધર્મમાં જેમ શ્રેષ્ઠ કહ્યું છે અપેક્ષાએ, તેમ અણુવ્રત કે મહાવ્રતમાં બ્રહ્મચર્ય જે છે ને એ મુકટ સમાન છે, આદરણીય છે, સન્માનનીય છે. આ જગતમાં સંસાર જો વધતો હોય, નરક ગતિના કલ્પનાતીત દુઃખ અનુભવ કરવા પડતા હોય તો તેનું મુખ્ય કારણ અબ્રહ્મનું સેવન છે. અને આમ પણ જે છે ને સંકલેશના જેટલા કારણ છે એમાંથી એક કારણ આ પણ છે, કેમ કે કહેવાય છે સંકલેશો જેટલા થાય છે મોટા, એની પાછળ જર જોરું ને જમીન, તેમાંથી જે જોરું છે એ અબ્રહ્મના કારણે જે છે, કારણ કે જોરું એટલે પત્ની, એટલે પત્નીના કારણે જે છે ને મોટા યુદ્ધો, તમને ખબર હોય તો એ કોણિક મહારાજાએ એ જોરદાર યુદ્ધ થયું છે ત્યારે, બરોબર, આમ તો વર્લ્ડ વોર ને ટપી જાય એટલું મોટું યુદ્ધ થયું છે. અને એ જે યુદ્ધ થયું છે અને ચેડા રાજા સાથે, અને કેટલા જે છે ને જીવો એમાં સાફ થઈ ગયા, એનું કારણ શું? તો કે પત્નીએ કીધું હતું કે મારી માટે જે છે ને પેલો જે હાથી, સચેનક કે સેચનક કંઈક નામ છે, એ હાથી એને જોઈતો હતો અને એ ચેડા રાજા પાસે હતો, અને બીજી પણ કંઈક એક વસ્તુ હતી એમને જે જોઈતી હતી, અને આમણે આપવાની ન પાડી એટલે યુદ્ધ જે છે ને સામે છેડાઈ ગયું. એટલે પત્ની માટે થઈને શું જોઈએ છે બીજું? कुंडल से दो कुंडल थे और सचेनक हाथी था, बराबर, तो उसके लिए ये युद्ध हुआ. तो આ યુદ્ધ એટલે કેટલા જીવોનું જે છે ને એ કચરગાણ કાઢી લો, કેટલો ટાઈમ તો જે છે ને એ યુદ્ધ ચાલ્યું અને કેટલા જીવો એમાં સાફ થઈ ગયા, ખાલી આટલી વસ્તુ માટે, પત્નીની જીદ. અને પત્નીની જીદ કેમ પૂરી કરવી છે? કારણ કે પત્ની પાસે સાથની ભોગની અપેક્ષા છે, એટલે અબ્રહ્મમાંથી જ જે છે ને જન્મેલી આ ઈચ્છા છે. તો આવું તો કે છે ને જાત જાતનું થતું હોય છે. આજે પણ પોતાની માતાને જે છે ને કેટલા બધા કિસ્સાઓ બને, અને જુદા પણ કિસ્સા બને ઘણી વાર જે છે ને એ માતાની માટે જે છે ને પત્નીને પણ છોડી દે, પણ એ ત્યાં તો શું થાય કે ઉપકારનું કમ્પેરિઝન કરવાનું આવે. તો અબ્રહ્મ શું ન કરાવી શકે એ પ્રશ્ન છે. દેવતાઓ પણ હોય છે જેની સાથે ભોગ ભોગવતા હોય, એની જે એ દેવીઓ હોય એનું ચમન થઈ જાય એટલે ત્યાંથી એ મૃત્યુ પામે, કેમ કે દેવતાઓનું આયુષ્ય લાંબુ હોય અને એની જે દેવી હોય એનું આયુષ્ય ટૂંકું હોય. એટલે એક દેવતાના જીવનમાં જે છે ને કેટલી બધી તો જે છે ને લાખો વગેરે દેવીઓ આવે, લાખો કરોડો કે વધારે આવતી હશે ભગવાન જાણે, એટલી બધી દેવીઓ આવે. એટલે એક દેવી જાય અને જ્યાં સુધી એની જગ્યાએ બીજી ના આવે ત્યાં સુધી વિચારો જે છે ને એ ઉદાસ રહે. એટલે આટલી શક્તિઓ હોય પોતા પાસે, છતાં પણ બધી સગવડ હોય છતાં પણ જે છે ને એને કેવું કે એક પાત્ર ગયું જ્યાં એનું જે છે ને એના અબ્રહ્મની પુષ્ટિ થતી હતી, એ પાત્ર ગયું એનાથી જે છે ને એ એટલો ઉદાસ થઈ જાય, ખિન્ન થઈ જાય કે ત્યાં જે છે એની ત્યાં જે વાવડીઓ હોય એ એનાથી એને શીતળતા ન મળે, પરંતુ જે છે ને આગ જેવી લાગે. ત્યાંના જે ઝાડ હોય ત્યાં જે છે ને એ બધા એ કાંટાળા લાગે. એટલે પેલું કે ને કે આજકાલ ઓલું ગીત આવતું હતું પેલા છે, જગ સુના સુના લાગે, બસ એવું કે બધું જ સામે છે પણ એને બધું જે છે ને અંધારા જેવું લાગે. તો આ બધી જે છે ને વિવશતા આવી ક્યાંથી? તો આ જે અપેક્ષા છે અબ્રહ્મની કે સ્ત્રીની એમાંથી આવી. તો આ બધું થતું હોય છે. અને આમ તો લાગે કે જે છે ને ઘણો વિવેકી વ્યક્તિ, ઘણો સમજદાર વ્યક્તિ જ્યારે આવી કોઈક ચંગુલમાં ક્યાંક ફસાય તો એવા હરકત કે ચેનચાળા કરે, આપણે લાગે કે આટલો ગંભીર વ્યક્તિને હમણાં આવું કરે છે. પણ આ વસ્તુ જ એવી છે કે જેની પાછળ જે છે ને વ્યક્તિનું વ્યક્તિત્વ આખું બદલાઈ જાય. એટલે કેટલું જોખમકારક છે એ સમજી શકાશે. વિશાલભાઈ, આપણે શરૂઆતમાં જે 3 કારણો કીધા કે એક તો અનાદિકાળનો અભ્યાસ છે,
ને પ્લસ સામાજીવનો રિસ્પોન્સ છે. એટલે એને તમે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ જે કીધી એ ફરીને કહેશો? મિસ થઈ ગઈ. અચ્છા, એક તો એક ઇન્દ્રિય એટલે પેલી ઇન્દ્રિય છે જે એટલે કે સ્પર્શનેન્દ્રિય, એમાંથી સુખની અપેક્ષા કે એમાંથી સુખ મળે છે એવી જે બુદ્ધિ છે એ એકેન્દ્રિય જીવ ભલે ના સમજી શકે, પણ છે બ્રહ્મ. કેમ કે સુખ એને નથી મળી રહ્યું, શરીરને મળી રહ્યું છે, ઇન્દ્રિયોને મળી રહ્યું છે. ઇન્દ્રિયમાં પોતે ફસાયેલો છે માટે એને એમ લાગે કે મને મળી રહ્યું છે. એ પેલો ભ્રમ છે. બીજા નંબરે કારણ કે આત્મામાં જ્ઞાન, દર્શન ને ચારિત્ર આ 3 મુખ્ય ગુણ છે, એની અંદર બધા ગુણ આવી જાય. તો તમને જયારે ઇન્દ્રિયનો કોઈ પણ ભોગ મળે છે એના દ્વારા નથી તમારું જ્ઞાન વધતું, નથી તમારું દર્શન વધતું, નથી તમારું ચારિત્ર વધતું. બરોબર છે? એટલે કે એમાં શુદ્ધિ નથી આવતી, એનું બળ નથી વધતું. ઉલટાના કર્મબંધ થઈને જે છે ને તમે બ્રહ્મમાં મુકાવ છો, અબ્રહ્મમાં મુકાવ છો. બીજા નંબરે સામે વાળાનો જે છે ને એ રિસ્પોન્સ જે આવે છે, બરોબર છે, એનાથી આપણે આકર્ષાઈને આપણે લાગે છે કે છે એ એટલે એના પ્રત્યે રિસ્પોન્સ આવે એટલે આપણે એક અપેક્ષા ઊભી થાય છે. તો જે રિસ્પોન્સ આવે છે એ આપણે એને ભ્રમથી એવું એટલે એના પ્રત્યે એક આકર્ષણ જાગે છે રિસ્પોન્સના કારણે. કેમ કે અજીવ વસ્તુ છે એ રિસ્પોન્સ નથી આપતી અને આ રિસ્પોન્સ આપે છે એટલે એની લાગણીઓ આપણને સમજાય છે અને એ લાગણીઓ સમજાવવાના કારણે આપણે હજી એના તરફ જે છે ને વધારે રિસ્પોન્સિબલ બનીએ છીએ. વધારે રિસ્પોન્સિબલ એટલે એના ફેવરમાં રહીએ, એના માટેનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર? કેમ કે અપેક્ષા એવી છે કે જે છે ને એટલે સેકન્ડ ને થર્ડ વસ્તુ બેમાં આન્સર તરીકે એ જ આવશે કે તમારી પાસે જે અપેક્ષાઓ છે એ અપેક્ષા સામેવાળી વ્યક્તિ નથી પૂરી કરતી, તમારું પુણ્ય કે પાપ કરે છે. અને ભોગમાં જે સાર લાગે છે એ ભોગમાં સાર નથી, ખરેખર ભોગ દ્વારા જે પ્રવૃત્તિ થાય છે એના દ્વારા કર્મબંધ થાય છે, આત્મા ભારે થાય છે. બરોબર છે? એટલે પહેલી વસ્તુ એ આવશે કે આત્મા ને જે મળે છે એ પોતાને નથી મળતું, બ્રહ્મા છે. બીજા નંબરે ક્રિયા દ્વારા જે છે ને જે ખેંચાણ થાય છે એમાં એ સમજતું નથી વ્યક્તિ કે આના દ્વારા મને સેફટી નથી, પરંતુ આત્માનું ભારેપણું થાય છે કર્મબંધના કારણે. અને જે અપેક્ષા ઉભી થાય છે કે મને આ વ્યક્તિ અવસરે સાચવી લે છે, તો એમાં જવાબ એ છે કે અવસરે વ્યક્તિ ક્યારેય નહીં સાચવી શકતે, અવસરે તારું પુણ્ય જ તને સાચવી શકશે, એટલે ધર્મ જ તને સાચવી શકશે. ઓકે, થેન્ક યુ. એટલે જે પેલી જે છે એ આમ તો બધા જ 5 ઇન્દ્રિયમાં અપ્લાય તો થશે જ તે બધે જ થશે. હા, આ તો હમણાં બ્રહ્મચર્યની વાત ચાલે છે વધારે સ્ટ્રોંગ છે કેમ કે હંમેશા ઈ તો હતી જ તે. હા, ઓકે. પણ ઘેલછા કેટલી છે મેં હમણાં તમને કીધું ને કે તમે જ્યારે ભોગ ભોગવો છો ને ત્યારે ખાલી એક જોવા જઈએ તો એક જ ઇન્દ્રિયનો વિષય છે, સ્પર્શનેન્દ્રિયનો. છતાં પણ ત્યાં તમે 5 ઇન્દ્રિયના ભોગને ગોતો છો અને એને માણવાનો પ્રયત્ન કરવો છો. આ ગાંડપણ નથી તો શું છે? ત્યાં નથી એવું કંઈક સારું કદાચ. બરોબર? કેમ કે જયારે ભોગવો છો ને ત્યારે જે છે ને તમારી આંખો બંધ જ છે અને આમ જોવા જઈએ તો જે છે ને ન બ્યુટી હોય ને ત્યાં પણ તમને બ્યુટી દેખાય. કેમ કે બધાની પત્ની કઈ જે છે ને એ રૂપાળી કે ગર્લફ્રેન્ડ જે પણ હોય જેની સાથે ભોગવાતું હોય એ રૂપાળું નથી હોતું. અને ખાલી આ ભાવમાં નહીં, કૂતરાના ભાવમાં કૂતરીને ભોગવે, બરોબર, હાથીના ભાવમાં હાથીને ભોગવે. બધી જ જગ્યાએ સામેનો પાત્ર જે છે ને રૂપાળો હોવો એના ચાન્સીસ જ ઓછા છે, કારણ કે સામે તમને પાત્ર રૂપાળું મળે, સારું મળે ને એના માટે પણ પુણ્ય જોઈએ. તો એ આંખનો વિષય બનાવવાનો પ્રયત્ન કરશે. નથી એ છે ને જેવી તેવી હશે તો પણ એને સારી લાગશે, તારા જેવી તો કોઈ નહીં. બરોબર? તારા વાળ આવા, તારો આ આવું, તારું તેરું એલું, એના શબ્દો પણ એને સારા લાગશે. બરોબર? એ ઘૂઘરા હશે ને તો પણ સારા લાગશે. એ નથી એનામાં સુગંધ વાસ મારતી હશે ને તો પણ એને લાગશે કે તો આ તો છે ને કેવું જે છે ને હું અત્તરની ફેક્ટરીમાં જાણે ઘૂસી ગયો. એટલે આ બધું કેવું ક્યાંથી આવે છે કે આના ઉપરથી ગીતો પણ બને, આ લેખકો બનાવતા હોય ને તેરે જિસ્મ કી ખુશ્બુ વગેરે લખતા હોય એ લોકો. તો આ બધું શું છે? આ બધું જ ગાંડ પણ એકદમ જ ભાન ભૂલવાનું જે છે ને લક્ષણ છે. ગાંડો પણ આટલો ગાંડો ન હોય. ગાયો વ્યક્તિ ભોગ ભોગવતી વખતે જેટલો ગાંડો હોય ને એટલો સામાન્ય વ્યક્તિ જયારે ગાંડો હોય ત્યારે સામાન્ય તરીકે જયારે ગાંડો હોય એ રીતે ન હોય. સમજાય છે હું કઉ છું?
ચાલો. સર આપે એક પોઈન્ટ મેન્શન કરેલું કે કામરાગ થી વધુ સ્નેહરાગ વધે, સ્નેહથી વધુ દ્રષ્ટિરાગ વધે. હા, એ વધારે ખતરનાક છે. હા, રાઈટ. એનો કોઈ એક્ઝામ્પલ દઈને તમે સમજાવી શકો? એ તો મેં એક્ઝામ્પલ દીધું જ ને, કે તમે જેટલા પણ ભોગો છે, સમજો કે 5 ઇન્દ્રિયના ભોગો છે, તમને મ્યુઝિક ગમે છે, કોઈ ગીત ગમે છે, તો તમે ગીત છે ને 1 વાર 2 વાર 3 વાર સાંભળશો, તમને રસ પડ્યા કરશે, બધું હશે, પછી તમે કંટાળશો, પછી તમને બીજું ગીત ગમશે. એટલે એ ગીત પ્રત્યેનો જે રાગ હતો એ હવે ડલ પડી ગયો, નહીં ટકેવો. એ 5 ઇન્દ્રિયના બધા જ ભોગો એવા છે. તમને જે છે ને કોઈ ટેસ્ટી વસ્તુ ગમે છે, એ ટેસ્ટી વસ્તુ પણ જે છે ને તમે એને ભોગવી બસ હવે ધરાઈ. પણ જેની સાથે સ્નેહરાગ છે, સ્નેહરાગમાં શું હોય છે કે સામે વ્યક્તિ છે, પર્સન, સમજાય છે. અને ઘણીવાર એવું નથી કે જીવ સાથે સ્નેહરાગ હોય, વસ્તુઓ સાથે પણ હોય. ઘણીવાર કેવું હોય ખબર છે, આ મારા બાપ દાદાનું ઘર છે, આમાં મારી યાદો છે, બરોબર, તો એની સાથે એક લાગણી હોય, એનાથી એને કઈ ભોગ ન મળતો હોય, એકદમ ખંડેર થઈ ગયું છે ઘર, એટલે કોઈ પણ ઇન્દ્રિયને આકર્ષક લાગે એવું ઘર હમણાં નથી રહ્યું, બરોબર, તો એક જાતની લાગણી બંધાય છે. તો એ લાગણી કેવી છે કે એ વધારે ગાઢ હોય છે, મજબૂત હોય છે, તૂટતી નથી. લાઈફ ટાઈમ તો ટકે જ છે, અને સંસ્કાર મજબૂત હોય તો ભવો ભવ સુધી સાથે આવે. અને કોઈ વ્યક્તિ સાથે હોય તો મેં કીધું ને કે વ્યક્તિ સાથે તો પછી છે ને કે કેવો પણ દેખાતો એના ઉપર એનો ભોગ, દાખલા તરીકે છે ને કોઈક માતા છે, હવે એનો દીકરો છે, હવે માતાને છે ને દીકરાથી કોઈ ભોગની અપેક્ષા નથી, બરોબર છે, કે એની સાથે જે છે ને કોઈ શું કહેવાય કે સ્પર્શ વગેરેની કોઈ અપેક્ષા એ હોતી નથી. બાકી સામાન્યથી નાનકડા છોકરાને અડવું ગમે, વાલું કરવું ગમે, એ તો બહુ નાનપણમાં. એના પછી તો જે છે ને એ દીકરાને ક્યારે સ્પર્શ કરશે પણ નહીં, પણ છતાં પણ એની સાથે રાગ છે, કેવો છે, સ્નેહરાગ છે. એ સ્નેહરાગના કારણે છે ને એ દીકરો જીવતો છે, બસ એટલું જ એને અપેક્ષિત છે, કે મારો સાથ આપે કે ના આપે, જ્યાં રહે ત્યાં ખુશ રહે, બરોબર. એટલે કઈ નથી મળતું ને જે છે ને રાગ જોડાયેલો છે. એટલે તમે વિચાર કરો કે કેટલો ગાઢ હશે સ્નેહરાગ. દીકરા સાથે કોઈ ભોગ નથી, એટલે કે ત્યાં કામરાગ નથી, સ્નેહરાગ છે. કેટલો ગાઢ છે. ને દ્રષ્ટિરાગ તો મેં તમને કીધું ને કે જે માન્યતાનો રાગ છે, તમે જે માનો છો, જે ફિલોસોફીમાં છો, કાં તો જે કોઈ ફિલોસોફર છે એના તમે અનુયાયી છો, અને એ આંદોલન તમારે છે ને વિધાઉટ એની ટેસ્ટિંગ એ રાગ ત્યાં ગોઠવાયો છે, એ દ્રષ્ટિરાગ છે. એનાથી તો એક મિથ્યાત્વમાં તમે અટવાવાનું થાય. સર, જેને સાચી નોલેજ છે એને પણ દ્રષ્ટિરાગ હોઈ શકે? હા, પણ એ દ્રષ્ટિરાગને આપણે જે છે ને આ કામરાગ, શ્રીરાગ, દ્રષ્ટિરાગ પરિહરવું જે બોલીએ છીએ, છોડવાની જેની વાત થાય છે, એમાં ન ગણાય. એને આપણે સત્યાગ્રહ કહીએ, સત્યનો આગ્રહ કહીએ છીએ, સત્યનો પક્ષપાત કહીએ છીએ. તો એ ગુણ છે, દોષ નથી. અને પેલા શું જાય, આપણે અગર જ્યારે આ કાઢવાનું વિચારતા હોઈએ કે આ ત્રણેય રાગ આપણે કાઢવું છે, તો પેલા કયું જાય? પેલા દ્રષ્ટિરાગ કાઢવાનું. એટલે ક્રમ જ આ છે, પેલા દ્રષ્ટિરાગ કાઢવાનો આવે, અને પછી જે છે ને એ દ્રષ્ટિરાગ કાઢવાથી કામરાગ ને સ્નેહરાગ મંદ તો પડી જ જાય, કારણ કે તમને જાગૃતિ થઈ ગઈ છે કે સંસારમાં માલ જ નથી કાંઈ. અને કામરાગ ને સ્નેહરાગ જે છે ને એ સંસારના જીવો અને વસ્તુઓ એનો એ વિષય છે, એમાં માલ ન હોય તો એનો રાગ છે ને એ હવે એ તૂટવાના આરે જ છે. પછી ખાલી એના ઉપર છે ને ચિંતન મનન કર્યા કરે, અને એ ચિંતન મનન જેમ જેમ આગળ વધે એના પ્રત્યે જે છે ને, એટલે એની અસારતા, એનું દુઃખદાયી પણ જેમ જેમ વિચારે કરે એમ બંને રાગો જે છે ને જાય, કામરાગ પણ જાય અને સ્નેહરાગ પણ જાય. પછી સ્નેહરાગને કાઢવા માટે, સ્નેહરાગ શું છે ઘણી વાર જે છે ને લાંબા સમય સુધી આવે, કામરાગ છે ને ઈઝીલી નીકળી જાય. એટલે પાછું એવું છે કે કામરાગ છે ને એ મૂળમાંથી એ જે છે ને એ કામરાગ ને સ્નેહરાગ ક્યારે જાય એનું કઈ નક્કી ન કહેવાય. મૂળમાંથી આપણામાં દ્રષ્ટિરાગ છે કે નહીં કેવી રીતના ખબર પડે? એ માટે શાસ્ત્ર અભ્યાસ કરવો પડે, કારણ કે જે છે ને તમારામાં જે શાસ્ત્ર કે ધર્મ કે જે ફિલોસોફી કે જે માન્યતા તમારા મનમાં પડી છે, બરોબર, એ પેલા તો ઓપન માઇન્ડેડ થવું પડે. ઓપન માઇન્ડેડ કે એટલે કે હું જે છે ને મારામાં પેલાથી જે જ્ઞાન પડ્યું છે એ જ્ઞાનની દ્રષ્ટિથી બધી વસ્તુ નહીં જોઉં, પેલા તો હું અભ્યાસ કરું, અને પછી બધાને કમ્પેર કરું કે મારા પાસે જે ફિલોસોફી છે, આ ધર્મ પાસે આ ફિલોસોફી છે, આ ધર્મ પાસે આ છે, આની સાથે આ છે, અને લોજિકલી જે છે ને પ્રત્યક્ષ સાથે વર્તમાનમાં જે દેખાય છે જીવનમાં એની સાથે કઈ વસ્તુ ટેલી થાય છે,
કઈ વસ્તુ એકદમ પ્રેક્ટિકલ છે અને કઈ વસ્તુ જે છે ને એ એકદમ લોજિકલી બેસે છે, જ્યાં જે છે ને ખાલી શ્રદ્ધાના આધારે કે જે છે ને ખાલી અધ્ધર હવામાં વાત કરીને, જેમ છે ને હવે કોઈ ધર્મ એમ કે ઈશ્વર છે એ તો એટલો બધો જે છે ને એ ગુણિયલ છે, એટલો બધો પાવર વાળો છે કે એને કોઈ સમજી જ ન શકે, માટે એને જે કીધું આપણે માની લેવાનું ચૂપચાપ, બરોબર? તો ભાઈ આપણે કહીએ કે ભાઈ તું જે કહે છે કે ઈશ્વરને કોઈ સમજી જ ન શકે, તો એ સુપિરિયર છે એ તે માન્યું કેના આધારે? સમજાય છે? પણ ઘણા લોકો આ ગાંડપણ સાથે ફરતા હોય છે. તને સમજાતું જ નથી તો તને આ કઈ રીતે સમજાયું કે એ સુપિરિયર છે? કેના આધારે? તો કોઈ બેસ જ નથી. પણ આવા ગાંડપણના કારણે જે છે ને દુનિયાના કેટલા લોકો ફરે છે, તમે વિચાર કરો. આજે મોટે ભાગે જે દુનિયામાં રાજ કરનાર હમણાં અહીંયા એ મુસ્લિમ કમ્યુનિટી છે અને ક્રિશ્ચિયન છે ને, આ બે વસ્તી સૌથી વધારે છે. અને એ લોકો બધા આ આધારે જ ચાલે છે મોટે ભાગે. એ લોકો લોજિકના આધારે ધર્મમાં જે છે ને પેલું નથી કે ઈશ્વરે કહ્યું એટલે આપણે માનવાનું. પણ દ્રષ્ટિરાગ જરૂરી નથી ને કે ધર્મ પ્રત્યેનો જ હોય, એમને જનરલ બી હોય. દ્રષ્ટિનો અર્થ જ થાય દર્શન, એટલે કે એક જાતની ફિલોસોફી. બરોબર? હવે એ ફિલોસોફી તમે કોઈ ગુરુના દ્વારા, કોઈ ધર્મના દ્વારા કાં તો જાતે અંદરમાં નિર્માણ કરેલી હોય અને એની એક પકડ આવી ગયો હોય, પછી તમે સાચા હો તો વેરી ગુડ, તમે કલ્યાણના માર્ગ ઉપર છો. પણ જો તમે ખોટા છો અને પકડ આવી છે તો તમે લોક થઈ ગયા ને, એનાથી બહાર નહીં નીકળી શકો. તો તમે સાચી વસ્તુ જોવા માટે સમર્થ નહીં થાવ. કેમ કે હવે પકડ આવી ગઈ એટલે હવે શું છે કે આમાં નિયમ એ છે, કાર્ય બી ખોટા જ થાય એ પ્રમાણે. હા, કેમ કે નિયમ જ છે કે જે વસ્તુનો રાગ હોય, બરોબર, એમાં ખામી ન દેખાય, અને જે વસ્તુનો દ્વેષ હોય એમાં ખામી દેખાયા વગર રહે નહીં. રાગનું કામ જ એ છે કે જેના ઉપર તમને રાગ હોય ને એમાં એક ગુણ અને 1000 દોષ હશે ને તો તમને પેલો ગુણ દેખાશે, દોષ નહીં દેખાય. એને ઇગ્નોર કરાવશે, ખબર હશે ને તો પણ તમને એના નખ એટલે દેખાય એટલે સામે તો છે જ દોષો, પણ યુ વિલ ઇગ્નોર કે એ ઠીક છે ચાલે. અને જ્યાં દ્વેષ છે ને ત્યાં ગુણનો ભંડાર હશે ને, અને જરાક નાનો દોષ હશે ને એ હાઇલાઇટ થશે, ગુણ બધા ઉડી જશે. આ નિયમ જ છે રાગ દ્વેષનો. તમને જયારે તમારી ફિલોસોફી કે પકડ ઉપર રાગ છે, કાં તો તમારા ગુરુ ઉપર રાગ છે, કાં તો તમને જે ફિલોસોફી મળી છે ધર્મ એને કોઈ વાયા, તો કાં તો તમે પોતે નિર્માણ કરી છે અંદરમાં જે જીવનના અનુભવોથી કે આવી રીતના હોય, બરોબર, આવા ભગવાન હોવા જોઈએ, આવા ગુરુ હોય, આવું આ હોય, આવું આ હોય. એક પોતાની ફિલોસોફી લોકો ઘડતા હોય ને, નાનપણમાં બચ્ચા લોકો કરતા હોય, બરોબર. હવે એ જીવનમાં જે ઘડાઈ ગયો, ઘણા તો શું કરે ખબર, 4-5 ધર્મનું ભણે અને બધાની ખીચડી બનાવે. બરાબર, આવા તો ઘણા મળે. તો એ પોતાના હિસાબે. મને એક ભાઈ મળ્યા કે શું કહે છે ખબર છે કે આમ તો દુનિયાના જે છે ને કરતા ધરતા આ બ્રહ્મા વિષ્ણુ મહેશ જ છે, પણ એ પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ તીર્થંકરોને નમસ્કાર કરે છે કારણ કે એ ત્યાગના માર્ગ ઉપર ચાલ્યા. મેં કીધું સારું, બરોબર. હવે આ શું કર્યું કે ત્યાંનું બધું ભણીને જે છે ને ખીચડો વર્યો. તો આવું તો છે ને હવે એના મગજમાં કેટલું ભરાયું છે ભગવાન જાણે, અને એને ગાઈડ કરનાર કોઈ હોય નહીં, કારણ કે કોઈ ગુરુને પકડીને કાં તો ક્યાં ડાઉટ સોલ્વ કરવા એને પકડીને એવી કોઈ ક્રાઇટેરિયા ના હોય. એને જે મનમાં ઘડાતું જાય ને એના ઉપર તાળો મારતું જાય. બરાબર. હવે એની ફિલોસોફીના ખિલાફ ક્યાંક કંઈક સાંભળવા એને મળે ને, તો એ જયારે સાંભળતો હોય ને તો કાન ખુલ્લા હોય, મગજ ખુલ્લું હોય, પણ અંદરમાં તાળું છે એટલે ઉતરે નહીં. અને ફાવતી વસ્તુ હશે ને તો ઉતરી જશે ને 4 જણને કહેશે, દેખો ये बाबा भी यही बोलते हैं, मैं भी बोलता था, ये सच है. સમજાય છે? એક છે ને ફિલ્ટર બની જાય છે. હા, અને એનાથી પોતાની જ ફિલોસોફીને હજી પુષ્ટ કરીને જે છે ને અહિતના માર્ગ ઉપર ડૂબે છે. બરાબર, બરાબર, સમજાય. એ સૌથી ખતરનાક છે. અચ્છા, શું થયો છે ટાઈમ આજે? 10 મિનિટ છે, થોડુંક થાય, આપણે ચલાવીએ આગળ. કોઈને એવું લાગતું હોય ને કે બ્રહ્મચર્યનો જે છે ને એ ટોપિક ક્યાંનો ક્યાં જાય છે, પણ થોડો ખુલાસો, કેમ કે
વચ્ચે વચ્ચે આ રીતે જે છે ને પ્રાસંગિક કહો કે જે પણ કહો, પણ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે અંદરથી અકળાવવાની જરૂરત નથી. બરોબર છે, કઈ ને કઈ મળે છે એમાં સારું છે, અને આના દ્વારા મારું પણ સારું મંથન થાય છે, એટલે મને પણ લાભ છે. હવે આગળ કહે છે કે શાસ્ત્રમાં બ્રહ્મચારી આત્માની સુરક્ષા માટે જીવનની ફરતી 9 વાળ બાંધવાની સ્વીકારવાની કહી છે, એ આપણે જોઈ ગયા. બરોબર છે, અને એને જે અખંડિત રાખે છે, વિશુદ્ધ રાખે છે, એ સારી રીતે બ્રહ્મચર્ય પાડી શકે છે. કોઈક દ્રષ્ટાંત છે, મને એકદમ ધ્યાન નથી, આમાં લખ્યું છે કંઈક. વિમલ કેવલીને એક ભક્તે વિનંતી કરી કે 84,000 સાધુઓની, અચ્છા કોઈ કેવલી છે વિમલ, એટલે વિમલ નામના કોઈ કેવલી ભગવાન છે, કે 84,000 સાધુઓની, કાં તો મને લાગે છે વિમલનાથ ભગવાન હશે, વોટ એવર જે પણ હશે, તો 84,000 સાધુઓની અથવા 10,000 શ્રાવકોની માટે વિવિધ રીતે મારે જે છે ને ભક્તિ કરવી છે, કૃપા કરીને મને લાભ આપો. તો ઉપકારી આ પ્રસંગ કપિલ કેવલીના નામે પણ પ્રસિદ્ધ છે. જ્ઞાની ભગવંતે શ્રાવકની ભક્તિ કરવાની ભગવાનને આવકારી સાથોસાથ આટલા બધા સાધુ સાધ્વીઓની ભક્તિ કરવા કરતા આરંભ સમારંભના પાપથી બચવું હોય તો તમે આદર્શ તરીકે બ્રહ્મચર્ય વ્રતનું સુંદર પાલન કરતા એવા વિજય શેઠ અને વિજયા શેઠાણીની જો ભક્તિ કરશો તો મહાન લાભ થશે. આ રીતે એમને કહે છે. શ્રાવકે ગુરુના માર્ગદર્શન મુજબ પુણ્યાત્માને એટલે એમણે વિજય શેઠ અને વિજયા શેઠાણીને શોધ્યા અને ભક્તિ કરવા પ્રયત્ન શરૂ કર્યો, અને આ રીતે સવાયો લાભ લીધો. અને કચ્છમાં જઈને, એટલે ત્યાં રહેતા હતા, ત્યાં વિજય શેઠ અને શેઠાણીને શોધીને સાધર્મિક ભક્તિ કરી. કહેવાય છે કે ચક્રવર્તી પાસે રિદ્ધિ સિદ્ધિમાં, એટલે રિદ્ધિ સિદ્ધિમાં 14 રત્નની અંદર એક પંચ કલ્યાણી અશ્વ ઘોડો હોય છે. એ પંચ કલ્યાણીનો શું અર્થ થાય ખબર નહીં, પણ એક ઘોડો છે, તેની પાસે ખાસ બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે. એટલે એને કોઈ બ્રહ્મચર્યના પોતાના ઈચ્છા કે ભાવ નથી, પણ ચક્રવર્તીનો જે મેઇન ઘોડો છે એની પાસે બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે, એટલે કે એને છે ને બ્રહ્મચર્યનું ખંડન થાય એવા નિમિત્તોથી એને દૂર રાખવામાં આવે, એટલે કે ન છૂટકે પણ એને બ્રહ્મચર્યનું જે છે ને દ્રવ્યથી પાલન કરવાનું આવે. તો એના માટે લખ્યું કે અશ્વનો જે છે ને એ મહિમા, એટલે કે એનું સત્વ, કારણ કે છે ને અબ્રહ્મણના સેવન દ્વારા અંદરનું વીર્ય ખતમ થાય છે, શરીરની શક્તિઓનું જે છે ને હાનિ થાય છે, સત્વ ઘટે છે, અને બ્રહ્મચર્ય દ્વારા જે છે ને શરીરનું તેજ ખીલે, શરીરની શક્તિઓ વધે, અને અંદરમાંથી કંટ્રોલ પણ વધે, અને ઘણી બધી જે છે ને ઘણા બધા લાભો પણ છે. અને એનું આમ તો કહેવાય કે વિશુદ્ધ બ્રહ્મચારી હોય ને તો એની થૂક પણ છે ને એ ઔષધિનું કામ કરે. તો આયુષ્ય પૂર્ણ કરીને આ ઘોડો 8મા દેવલોકે અવતાર પામે છે. તમે વિચાર કરો કે ખાલી દ્રવ્યથી બ્રહ્મચર્યનું પાલન જેને કરાવવામાં આવ્યું છે, પોતે જાતે નથી કર્યું, તો એ વાસનામાં નહીં તણાવવાના કારણે એનામાં જેટલી શાંતતા રહી એના પ્રતાપે 8મા દેવલોકમાં ગયો, એટલે જાય છે આ ચક્રવર્તીના ઘોડા. દેવગતિના દેવો 4 પ્રકારના હોય છે: ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ ને વૈમાનિક. તેમાં ખાસ કરીને 1 થી 12 દેવલોકમાં વસનારા જે વૈમાનિક દેવો છે એ બધા દેવો એ ખાસ કરીને એક બ્રહ્મચર્યનું પાલન કરે છે. એમ કહીશું તો ખોટું નથી, એમ કઈ લખ્યું છે ખબર નહીં, કે પહેલા ને બીજા દેવલોકના જીવો એટલે કે દેવો મનુષ્યની જેમ કાયાથી ભોગ ભોગવે. 3જા ને 4થા દેવલોકના દેવો માત્ર દેવીના શરીરનો સ્પર્શ કરીને આનંદ પામે. 5મા ને 6ઠા દેવલોકના જે દેવો છે એ દેવીના રૂપને જોઈને જ એમને સંતોષ થઈ જાય. 7મા ને 8મા દેવલોકના દેવો એ દેવીના શબ્દને સાંભળીને એમને આનંદ થઈ જાય, ખાલી અવાજ આવે એનાથી જે છે ને તૃપ્તિ થઈ જાય. 9મા ને 10મા દેવલોકના જે દેવો છે એ દેવીનું ખાલી ચિંતન કરે, એની સ્મૃતિ કરે, એનાથી એને સંતોષ થઈ જાય. અને 11-12મા દેવલોકના જીવો એટલે દેવો એ દેવીઓને નજરે જુએ પણ નહીં, અને અત્યંત જે છે ને શાંત ભાવે પોતાનું, એટલે બીજા કરતા શાંત ભાવે પોતાનું જીવન આનંદમય પસાર કરતા હોય છે. શાસ્ત્રમાં 9 ગ્રૈવેક અને 5 અનુત્તરવાસી પદવીધર વિશિષ્ટ પ્રકારની સૂર્યમંત્રની પંચપ્રસ્થાનની આરાધના જ્યારે કરે છે ત્યારે સ્ત્રીઓનો પડછાય પણ ન જુએ. શું શાસ્ત્રમાં લખ્યું કે 9 ગ્રૈવેક છે એના દેવો, 5 અનુત્તરવાસી છે, અને વિશિષ્ટ જે પદવીધર વિશિષ્ટ પ્રકારની જે છે ને આચાર્ય ભગવાન એ સૂર્યમંત્રની જ્યારે પંચપ્રસ્થાનની આરાધના કરે ત્યારે સ્ત્રીનો પડછાયો પણ ન જુએ. આ વિશિષ્ટ પ્રકારની આરાધના જીન શાસનની પ્રભાવના માટેની શક્તિ ઉપાસના રૂપ છે, એટલે કે બ્રહ્મચર્યને હજી મજબૂત કરાય છે ત્યાં.
તો આ બ્રહ્મચર્યનો મહિમા છે. અને હવે આગળ કહે છે કે વ્યવહારમાં હજારો રાણી હોવા છતાં રાવણે સીતાનું હરણ કર્યું. મણિરથ રાજાએ મદન રેખાના કારણે યુગ બાહુનું ખૂન કર્યું. આ અબ્રહ્મના નુકસાન બતાવે છે. સરસ્વતી સાધ્વીને ગર્દબિલ રાજાએ અંતપુરમાં રાખી. આ વાસનાઓ કે વિકારો એ શું કામ કરે છે એ બતાવે છે. પ્રજાપતિ રાજાએ પુત્રી સાથે લગ્ન કર્યું. ચંદ્રશેખર રાજાએ પરિણીત બેનને પોતાની સૌખ્ય બનાવી. મધુ રાજાએ કનકપ્રભ રાજાની પત્ની ઇન્દ્રમાલાને પત્ની બનાવી. ચંડપ્રદ્યોત રાજાએ રૂપવાન દાસીનું હરણ કરી અને પટરાણી બનાવી. પોતાના રૂપના કારણથી બીજાને લલચાઈ જતા જીવોને બચાવવા સાધ્વી થઈ, ક્લિષ્ટ તપ કરી કદરૂપા થયા, અનશન પણ કર્યું છતાં કર્મે છે ને દુખી કર્યા. આ કોનું છે? નામ નથી આપ્યું. પછી એ ખબર નહીં કોઈ હશે, એટલે બધાની સ્ટોરી મને ખબર નથી, હું ખાલી અહીંયાથી આપ્યું છે એટલે ઉલ્લેખ કરું છું. પછી અપરિગૃહિતા ઉર્વશી દેવીમાં આસક્ત થયેલ મિત્રને જ્યોતિર્માલી દેવે, એટલે કે જે ગૌતમ સ્વામીનો જીવ છે, એને સ્થિર કર્યો. અને નવ નારદ એક જ શિયળ વ્રતના કારણે એ મોક્ષમાં જાય છે. એટલે કે એના કારણે જ બાકી ગુણ શ્રેણીને ચડે છે. કેમ કે આપણે જોયું હતું કે ગુણથી ગુણ એ ખેંચાય છે અને ગુણની વૃદ્ધિ થાય છે. એટલે આવા અનેક પ્રસંગો રાગ દશાના કારણે, વિષયોના કારણે જીવો ઈચ્છાએ અનિચ્છાએ અબ્રહ્મનો અનુભવ કરી તેથી જન્મ મરણ જે છે એનો વધે છે. માટે સ્વદારા સંતોષ વ્રત દેશ વિધિધર શ્રાવકે લેવું અને શુદ્ધતાથી પાલન કરવું જોઈએ. શરીરમાં આહારથી રસ, રસથી લોહી, લોહીથી માંસ, માંસથી ચરબી, ચરબીથી હાડકા, હાડકાથી મજ્જા અને મજ્જાથી વીર્ય અથવા તો શુક્ર જેને કહેવાય એ બને છે. આ 7 ધાતુ થી છેલ્લે બધું પ્રોસેસ થઈને અંતમાં શું બને? વીર્ય બને. એ વીર્ય અબ્રહ્મના સેવનથી નાશ થાય છે. દરેક ધાતુને બીજા ધાતુમાં રૂપાંતર થવા માટે 7 દિવસ ઓન એન એવરેજ લાગે. એટલે વીર્ય બનતા કેટલું લાગે? તો આજે આહાર લીધો તો એનો વીર્યમાં કન્વર્ઝન થતા જે છે ને 7 ધાતુ અને 7 દિવસ એટલે 4 4 7 7 49 એટલે 49 ડેઝ લાગે. જ્યારે માત્ર એક વખત અબ્રહ્મનું સેવન કરે તો 2 થી 9 લાખ સમુર્ચિમ પંચેન્દ્રિય જીવો એની હિંસા થાય છે. બરોબર છે. પછી વીર્યની પણ સ્ખલના થાય છે. અબ્રહ્મના કારણે શરીર ઘસાય, અકાળે રોગ, વૃદ્ધાવસ્થા કે નબળાઈ આવે. શાસ્ત્રની અંદર દ્રષ્ટાંત આપ્યા છે. મહાભારતની અંદર તમને ખબર હોય ને તો એ દ્રષ્ટાંત મને નામ યાદ નથી, જે અત્યંત જે છે ને પોતાની પત્નીની અંદર, એને 3 પત્ની મળી છે, એ પત્નીની અંદર આસક્ત બન્યા છે. એ મને લાગે છે આ વિચિત્ર વીર્ય એનું એ અબ્રહ્મના સેવનના કારણે શરીર કમજોર થઈને એ એટલું કમજોર, કેમ કે વારંવાર ભોગ ભોગવી, એટલું બધું કમજોર થઈ ગયું છે. વડીલોએ પણ જે છે ને ઠપકો વગેરે આપ્યું, પાછી થોડાક સ્થિર થયા, પાછી આસક્તિ આવી અને અંતે એટલું બધું નબળું શરીર થઈ ગયું કે મૃત્યુ પામે. એટલે વિચાર કરો કે કેટલું જે છે ને એ શરીરને હાનિકારક છે. અંતરાય કર્મના પ્રભેદ વીર્યાંતરાય સાથે બ્રહ્મચર્યનો ઘણો નજીકનો સંબંધ છે. તેથી બ્રહ્મના સેવનના કારણે, એટલે અબ્રહ્મના સેવનના કારણે કર્મનો બંધ થાય છે, જેનો વિસ્તૃત અધિકાર, એટલે કે અબ્રહ્મના સેવનથી વીર્યાંતરાય કઈ રીતે બંધાય છે અને બીજા ક્યાં નુકસાનો છે એનો અધિકાર ઉત્તરાધ્યય, પ્રશ્ન વ્યાકરણ, જ્ઞાનસાર, 10 વૈકાલિક, ભગવતીજી, ઉપદેશ પ્રાસાદ, સૂત્ર કૃતાંગ એટલે સુઈ ગણાંગ, સંબોધ સત્તરી એવા અનેક ગ્રંથની અંદર મળે છે. એટલે કેટલા બધા ગ્રંથો, એ પણ આ બધા તો પાછા કેવા છે? મહાન ગ્રંથો છે, જેને આપણે જે છે ને શું કહેવાય કે શિરમોહર કહી શકાય જૈન શાસનની અંદર. એવા ગ્રંથોની અંદર આ જે છે ને કેટલું એ બ્રહ્મચર્યનું મહત્વ અને અબ્રહ્મ દ્વારા જે નુકસાન છે એની વસ્તુ બતાવવામાં આવી છે. બરોબર છે. હવે આજનું આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બાકી આવતીકાલે થોડુંક એક્સ્ટ્રા જે આમાં આપ્યું છે એ પણ આપણે જોઈશું. અને આના સંબંધી જે વાર્તા છે, તીર્થંકર નામકર્મ બ્રહ્મચર્યના એટલે કે શીલવ્રતના સેવનથી કોણે બાંધીને નિકાચિત કરીને જે છે ને એ મોક્ષે તીર્થંકર થઈને જવાના છે એની વાત આવતીકાલે જોઈશું. આજે આટલું. જે નગ્ન વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.
હા. આભાર.